નમસ્તે, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મન્નત હાઉસમાં આજે એક ખાસ રોનક હતી। સપના અને સુમન પોતાના બાળકો સાથે આવેલી હતી। ડોક્ટર અર્જુન હમણાં જ હોસ્પિટલમાંથી પાછા ફર્યા હતા તો તે પોતાની માતા સરલાજી પાસે જ બેસી ગયા। બેટા, હવે તો કેટલાક દિવસની રજા લઈ લો, સરલાજીએ સ્નેહથી કહ્યું। મારા ખ્યાલથી તમારા લગ્નની તૈયારીઓ પણ હવે આ જ વર્ષે કરી લેવી જોઈએ। દિલીપજીએ જણાવ્યું છે કે અમારી વહુ શ્રેયા પાછી આવી રહી છે અને મને લાગે છે તમારા લગ્ન કરી દેવાય। હું તો તૈયારીઓ કરવા લાગી છું। બસ મેં તો તમારા પાપા સતીશ સાહેબને કહી દીધું છે કે દિલીપજીને પણ બોલાવી લો। બસ પછી હું તમારા આ ફરજથી પણ નિપટી જઈશ। સરલાજીના ચહેરા પર સુકૂન હતું જ્યારે ડોક્ટર અર્જુન હળવેથી મુસ્કુરાઈ ગયા। તેમના ચહેરા પર વહીં જૂના દબાયેલા જજ્બાત ઝલકવા લાગ્યા હતા। તે વર્ષોથી શ્રેયાને ચાહતા હતા અને હવે આખરે તે પાછી આવી રહી હતી। મન્નત હાઉસમાં તે વખતે 2 પરિવાર રહેતા હતા। ઘરના 3 ભાગ કરી દીધા હતા। વાસ્તવમાં નથુલાલના 4 દીકરા હતા। સૌથી મોટા સતીશ સાહેબ, જેમની પત્ની સરલાજી હતી। તેમનો એકમાત્ર દીકરો ડોક્ટર અર્જુન આખા પરિવારનો સૌથી મોટો વારસદાર હતો। લગભગ 15 વર્ષ પહેલા નથુલાલે તેમના મિત્રની પૌત્રી શ્રેયા સાથે તેમનો સંબંધ નક્કી કરી દીધો હતો। તે પછી ઘરની 2 દીકરીઓ સુમન અને સપના, જે બંને લગ્ન જીવનમાં હતી। ત્રીજા નંબરના દીકરા કુણાલ, જેમના 2 દીકરા મોહિત અને રાહુલ હતા અને 2 દીકરીઓ અનુપમા અને નીતુ। સૌથી નાના દીકરા પ્રવીણ હતા, જેમનો દીકરો કરણ હતો। મોટીમાં અમારી પણ કરવા દોના લગ્ન, અચાનક કરણે માસૂમીથી કહ્યું તો બધાની નજરો એક સાથે તેની તરફ ફરી ગઈ। આખું મન્નત હાઉસ તે વખતે હાસ્ય અને અપનાપનથી ગુંજી ઉઠ્યું હતું। બરખુદાર, પહેલા પોતાના અભ્યાસ પર ધ્યાન આપો, પ્રવીણે તીવ્ર સ્વરમાં કહ્યું। પછી કંઈક બની જાઓ તે પછી કરી દઈશું તમારા લગ્ન। નિકમ્મા, છેલ્લા સેમેસ્ટરમાં પણ નાપાસ થયા હતા અને હવે લગ્ન કરવા છે, કંઈક શીખો ડોક્ટર અર્જુનથી। કરણ શિર ખંજવાળવા લાગ્યો અને બાકીના બધા તેમના હાવભાવ જોઈને જોર જોરથી હસી પડ્યા। ચાલો, તમે લોકો જે કરવા માંગો છો તે કરો, હું થોડો આરામ કરવા માંગુ છું, ડોક્ટર અર્જુને હસતા હસતા કહ્યું અને ઉઠીને પોતાના રૂમ તરફ ચાલ્યા ગયા। રૂમમાં પહોંચીને તેમણે બેડની પાસે રાખેલી સાઇડ ટેબલ પર એક જૂની ફોટો જોઈ, તેમના બાળપણની સગાઈની ફોટો। તે વખતે તે 18 વર્ષના હતા, ખૂબ ગુસ્સામાં ઊભા હતા અને તેમની સાથે 15 વર્ષની શ્રેયા હતી, જે મુસ્કુરાતી હતી। તેને તો તે સમયે એ પણ સમજાતું નહોતું કે આ લગ્ન જીવનભરનું બંધન છે, પણ ડોક્ટર અર્જુન જાણતા હતા અને તે પણ ગુસ્સામાં હતા, કારણ કે તેમની પણ કોઈ ઈચ્છા નહોતી આટલી નાની ઉંમરમાં લગ્ન કરવાની, પણ ઘરવાળાઓના જીદ અને સમજાવવા બુજાવવા પર આખરે તેમણે માનવું જ પડ્યું। દિલીપજી અંકલ અને સરિતા આંટી, જે તેમના પાડોશી હતા અને તેમના પપ્પાના મિત્ર પણ। તેમની દીકરી હતી શ્રેયા। સગાઈના કેટલાક દિવસ પછી કેટલાક સમય સુધી તે આ શહેરમાં રહ્યા, કારણ કે તેમના પાપાની તબિયત ખૂબ ખરાબ હતી। પછી જ્યારે તેમનું અવસાન થયું તો તે બંને પાછા લંડન ચાલ્યા ગયા, કારણ કે સરિતા આંટી અહીં રહેવું જ નહોતી ઈચ્છતી। લગ્નના કેટલાક મહિના પછી દિલીપજી લંડનની એક કંપનીમાં નોકરી મળી ગઈ હતી અને તે જ બહાનું બની ગયું હતું ત્યાં વસવાનું। હવે જ્યારે તે આટલા વર્ષો પછી પાછા આવ્યા હતા તો નથુલાલે સંબંધોને મજબૂત કરવા માટે શ્રેયાનો સંબંધ પોતાના લાડકા પુત્ર ડોક્ટર અર્જુન સાથે નક્કી કરી દીધો હતો અને પછી કેટલાક સમય પછી સગાઈ પણ નક્કી કરાવી દીધી હતી। તે વાતને 10 વર્ષ વીતી ગયા હતા। ત્યારથી લઈને અત્યાર સુધી તે લોકો ક્યારેય પાછા નહોતા આવ્યા। હવે શ્રેયા 25 વર્ષની થઈ ગઈ હતી અને ડોક્ટર અર્જુન 28 વર્ષના। એક સરકારી હોસ્પિટલમાં ડોક્ટર તરીકે તે પોતાની ડ્યુટી નિભાવતા હતા। તેમણે ફોટો ઉઠાવી અને મુસ્કુરાતા શ્રેયાને જોઈ। ધીમે ધીમે તસવીર પર હાથ ફેરવતા તે બબડ્યા, તું હવે કેવી દેખાતી હશે શ્રેયા? હું તને જોવા માટે ખૂબ બેચેન છું। તે શબ્દો તેમના દિલમાંથી નીકળ્યા હતા, જાણે કોઈ જૂનો અહેસાસ ફરી જાગી ઉઠ્યો હોય। મોબાઈલની ઘંટડી વાગતા જ ડોક્ટર અર્જુન ચોંકી ગયા। તેમણે ફોન ઉઠાવીને જોયો તો સ્ક્રીન પર સરલાજીનું નામ ચમકતું હતું। ડોક્ટર અર્જુન, અમને એક સેમિનારના સિલસિલામાં શહેરથી બહાર જવું છે, સરલાજીએ કહ્યું। કાલે સવારે તૈયાર રહેજો। ડોક્ટર અર્જુને જી સર કહીને હા પાડી અને કોલ કાપી દીધો। બીજા દિવસે સવારે તે દિલ્હીથી મુંબઈ માટે નીકળી ગયા। બીજી તરફ લંડનની ઠંડી સાંજમાં શ્રેયા રસ્તા પર પોતાની સાયકલ ચલાવતી ઘરે પાછી ફરી રહી હતી। તેને બાળપણથી જ સાયકલ ચલાવવાનો શોખ હતો। તેનું માનવું હતું કે સાયકલિંગ એક સારી કસરત છે જે શરીરને હંમેશા સક્રિય રાખે છે। તે વ્યવસાયથી ફિઝિયોથેરાપિસ્ટ હતી। તેની આરોગ્ય અને ફિટનેસ તેને ખાસ ધ્યાન રહેતું હતું। ઘરે પહોંચી તો સરિતાજી લિવિંગ રૂમમાં બેઠેલા હતા, મેગેઝિનમાં ડૂબેલા। હાય મોમ, પાપા હજુ આવ્યા નથી? શ્રેયાએ તેમની સામે બેસતા પૂછ્યું। બસ આવતા જ હશે, સરિતાજીએ મુસ્કુરાતા કહ્યું। તું જઈને ફ્રેશ થઈ જા, હું ખાવાનું લગાવું છું। એમ કહીને તેણે પોતાની હેલ્પર રિંકીને અવાજ આપ્યો।
રિંકી ખાવાનું ટેબલ પર લગાવી દે. થોડી વાર પછી જ્યારે બધા ખાવાના ટેબલ પર બેઠા તો સરિતાજીએ અચાનક વાત છેડી, હવે તારી હાઉસ જોબ પણ પૂરી થઈ ગઈ છે શ્રેયા, કોઈ સારી હોસ્પિટલમાં અરજી કરી દે. શ્રેયાએ મુસ્કુરાતા કહ્યું, વિચારી જ રહી છું મમ. ત્યારે દિલીપજીએ ગંભીર સ્વરમાં કહ્યું, મારા ખ્યાલથી તારે હવે ઇન્ડિયા જઈને જ અરજી કરવી જોઈએ શ્રેયા, કારણ કે હવે તારા લગ્નનો સમય આવી ગયો છે. તેમની વાત સાંભળીને શ્રેયાનો ગ્રાસ જાણે તેના ગળામાં જ અટકી ગયો હોય. તેણે ધીમે ધીમે પાણીનો ઘૂંટડો લીધો અને ચહેરો ઉતરી ગયો હતો. દિલની ધડકનો જાણે ઝડપી થઈ ગઈ હતી. કદાચ તેને અંદાજો આવી ગયો હતો કે વાત કોઈ બીજી દિશામાં વધવાની છે. તેણે સરિતાજી તરફ જોયું જે અવિશ્વાસથી દિલીપજીને ઘૂરી રહી હતી. મતલબ શું છે તમારો દિલીપ? સરિતાજીએ ગુસ્સામાં કહ્યું, અમારી દીકરી હવે ઇન્ડિયામાં રહેશે? આ તો બિલકુલ બકવાસ વાત છે. અહીં આવવા માટે લોકો તરસે છે અને તમે તેને પાછી મોકલવા માંગો છો. હું તો પહેલા દિવસથી જ આ બાળપણની સગાઈની વિરુદ્ધ હતી. તેને ખતમ કરી દેવું જ બહેતર છે. તેમણે ચીડાઈને આગળ કહ્યું, બાકી જો એ છોકરો તેને ખતમ કરવા નહીં માંગતો હોય તો તેને કહેજો કે અહીં કોઈ હોસ્પિટલમાં અરજી કરે, અહીં રહી જાય. લંડનમાં પ્રગતિના ઘણા મોકા છે, ત્યાં ઇન્ડિયામાં શું રાખ્યું છે? એક સરકારી હોસ્પિટલમાં સામાન્ય નોકરી કરે છે. તેનાથી વધુ મારી દીકરી અહીં કમાઈ લે છે. મારી દીકરી ત્યાંના વાતાવરણમાં એડજસ્ટ નહીં કરી શકે. મને ખબર છે. તેથી બહેતર તો એ જ રહેશે કે કાં તો એ અહીં આવી જાય અથવા આ સંબંધને ખતમ કરી દઈએ. સરિતાજીની વાત પૂરી થતાં જ દિલીપજીનો ચહેરો તમતમી ઉઠ્યો. તારું દિમાગ ખરાબ થઈ ગયું છે શું સરિતા? તેમણે ગુસ્સામાં ચમચી પ્લેટમાં પછાડતા કહ્યું, મારા પિતાજીએ આ સંબંધ પોતાના હાથે નક્કી કર્યો હતો અને તું તેને તોડવા માંગે છે? તને શરમ આવી જોઈએ. એટલું કહેતા જ બંને વચ્ચે ઝઘડો ઝડપથી વધી ગયો. રસોઈ અને લિવિંગ રૂમની હવા પણ જાણે ભારે થઈ ગઈ હતી. શ્રેયા પરેશાનીથી તેમને જોતી રહી. પછી અચાનક બોલી ઉઠી, બસ કરો તમે બંને. અને પાપા, મમ્મી બિલકુલ ઠીક કહે છે. હું એડજસ્ટ નહીં કરી શકું જોઈન્ટ ફેમિલીમાં, નેવર. તેના અવાજમાં ચીડ હતી અને આંખોમાં બળવો. દિલીપજીએ અવિશ્વાસથી પોતાની લાડકીને જોયું. જાણે તેમના મોઢેથી આવા શબ્દો સાંભળવાની તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી. કેવી વાતો કરે છે બેટા? તેમણે ધીમા પણ તૂટેલા અવાજમાં કહ્યું, એ બધા તારા પોતાના જ છે. બધા તારી રાહ જોઈ રહ્યા છે અને એ કોઈ સામાન્ય છોકરો નથી. તેણે અમેરિકાથી સ્પેશિયલાઇઝેશન કર્યું છે અને ત્યાં એક સારી ખાસી સરકારી નોકરી કરે છે. તેમના શબ્દોમાં ગર્વ પણ હતો અને શ્રેયાના બદલાયેલા વર્તન પણ ઊંડો અફસોસ પણ. દિલીપજીએ તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો, શ્રેયા બેટા, બસ એકવાર જઈને જોઈ તો લે. બધા પોતાના જ લોકો છે. પણ શ્રેયાએ વચ્ચે જ વાત કાપી દીધી, સોરી ડેડ, હું આ નહીં કરી શકું. હું કેવી રીતે જીવન વિતાવું એવા વ્યક્તિ સાથે જેને હું ઓળખતી પણ નથી? બાળપણમાં તો મને સગાઈનો અર્થ પણ ખબર નહોતો. હું તો બસ તેને કોઈ મજાક કે રમત સમજતી હતી. પ્લીઝ ડેડ, મને ફોર્સ ના કરો. તેણે છેલ્લા સ્વરમાં કહ્યું, જાણે તેણે પોતાનો નિર્ણય કરી લીધો હોય. સરિતાજીએ પોતાના ચહેરા પર એક જીત જેવી મુસ્કાન લાવતા દિલીપજી તરફ જોયું. તેમનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો હતો. જો કે નતું લાલ કે તેમના પરિવારે ક્યારેય તેમની સાથે ખરાબ વર્તન નહોતું કર્યું, પણ ના જાણે શા માટે સરિતાજીના મનમાં તેમના માટે હંમેશા એક અજીબ નફરત હતી અને એ જ ઝેર તેમણે ધીમે ધીમે પોતાની દીકરી શ્રેયાના દિલમાં પણ ઉતારી દીધું હતું. દિલીપજીએ ચૂપચાપ ખાવાનું છોડી દીધું અને કંઈ બોલ્યા વગર ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા. શ્રેયા પોતાના પપ્પાને નારાજ નહોતી જોઈ શકતી. આખી રાત બેચેનીમાં વીતી. બીજા દિવસે સવારે તે તેમના રૂમમાં આવી. ડેડ, તમે મારી સાથે વાત કેમ નથી કરતા? દિલીપજી અખબારમાં નજર ગડાવીને બેઠા હતા. કોઈ જવાબ ના આપ્યો. હવે તમે મને ઇમોશનલી બ્લેકમેલ કરશો શું? શ્રેયા ચીડાઈ ગઈ. દિલીપજીએ એની તરફ જોયું. પછી હળવી હાસ્ય સાથે બોલ્યા, હું કોણ હોઉં તને ફરજ પાડવા વાળો બેટા? મારું શું છે? કદાચ મારું જીવન અહીં જ અજાણ્યાઓથી દૂર જ વીતી જશે. જુઓ ને, કિસ્મતને 2 વર્ષથી એક પણ રજા નથી મળી. હંમેશા આવું થાય છે ને. તો હું ત્યાંના કોઈ ફંક્શનમાં જઈ નથી શકતો અને ના કોઈ ખુશીમાં સામેલ થઈ શકું. તારી મમ્મી તો એમને એમ ત્યાં જવું પસંદ નથી કરતી. તેમણે ઊંડો શ્વાસ લીધો અને ધીમા અવાજમાં કહ્યું, હવે તો ત્યાં લગ્ન છે, તેમાં પણ નહીં જઈ શકું. અને ઉપરથી બધાને આશા હતી કે હું તને લઈને આવીશ, તારા લગ્ન કરાવીને પાછો ફરીશ, પણ લાગે છે કે એ આશા પણ હવે અધૂરી જ રહી જશે. તેમની આંખોમાં ભીનાશ હતી, જાણે પિતા હોવાનો ગર્વ અને દીકરી સાથે જોડાયેલી લાચારી બંને એકસાથે અથડાઈ રહી હોય. પણ હવે મને આ વિચારીને ડર લાગે છે ડેડ, કે આ બધું આખરે કેવી રીતે થશે? શ્રેયાએ ધીમા અવાજમાં કહ્યું. દિલીપજીએ તેની તરફ જોયું, જાણે કંઈક સમજાવવાનો પ્રયત્ન કરી રહ્યા હોય. શ્રેયાએ લાંબો શ્વાસ લીધો અને બોલી, ડેડ, મારા ખ્યાલથી અર્જુનને પણ મારામાં કોઈ રસ નહીં હોય. થઈ શકે છે તેના જીવનમાં કોઈ બીજું હોય.
બાકી રહી વાત એ લગ્નમાં જવાની તો હું ચાલી જાઉં છું, અને હા, ત્યાં જઈને હું સગાઈ તોડી દઈશ, તેણે બિલકુલ શાંતિથી કહ્યું, જાણે કોઈ મોટો નિર્ણય નહીં પણ કોઈ સામાન્ય વાત કરી રહી હોય. દિલીપજી ફક્ત તેને જોઈ જ રહી ગયા. તેમની આંખોમાં એક ક્ષણ માટે આશ્ચર્ય, પછી ઊંડો થાક ઉતરી આવ્યો. ઠીક છે, મરજી તારી, તેણે ધીમા અવાજમાં કહ્યું. જો સગાઈ તોડવી જ છે તો જા અને પોતે જ વાત કરી લે. શ્રેયાના ચહેરા પર એક હળવી મુસ્કાન ફેલાઈ ગઈ. થેન્ક યુ સો મચ ડેડ, તમે વિશ્વના બેસ્ટ પાપા છો. તે ઝડપથી ઊભી થઈ અને જઈને દિલીપજીના ગળે વળગી પડી. તેમણે તેના માથે હાથ ફેરવ્યો, પણ તેમની આંખો ભીની હતી, કદાચ એ વાતથી કે તેમની દીકરી હવે સાચે જ તેમનાથી દૂર થવાની હતી. સરિતાજીએ લાખ મના કરી, તને ત્યાં જવાની કોઈ જરૂર નથી શ્રેયા, બધું બકવાસ છે. આ પણ શ્રેયા માની નહીં. આખરે બીજા અઠવાડિયે તેણે ઇન્ડિયા જવાની તૈયારી શરૂ કરી દીધી. જ્યારે તે દિલ્હી એરપોર્ટ પર ઉતરી તો આખો પરિવાર તેને લેવા આવેલો હતો. આટલા બધા લોકો જોઈને તે પોતે આશ્ચર્યચકિત થઈ ગઈ. બધાના ચહેરા પર ખુશી અને અપનાપણું ઝલકતું હતું. તેનું સ્વાગત એવું કરવામાં આવ્યું જાણે કોઈ ખૂબ મોટી મહેમાન આવી હોય, જાણે તે કોઈ રાજાની દીકરી હોય. જ્યારે તે લોકો મન્નત હાઉસમાં પહોંચ્યા તો શ્રેયાએ વિશાળ ઘરને જોઈને અટકી ગઈ. તેને 10 વર્ષ પહેલાંનો એ જ દ્રશ્ય યાદ આવી ગયું, જ્યારે તે પહેલીવાર અહીં આવી હતી. ત્યારે તે 15 વર્ષની હતી અને આ મોટા શાનદાર ઘરને જોઈને ખૂબ ઉત્સાહિત થઈ ગઈ હતી. લંડનમાં તો નાના નાના ફ્લેટ હોય, પણ અહીં તો જાણે હવેલી જેવું મકાન, મોટો પરિવાર અને દરેક તરફ અપનાપન. તેની ખાતર અલગ અલગ પ્રકારના વ્યંજન બનાવવામાં આવ્યા હતા. મીઠાઈઓ, સ્નેક્સ, પકવાનો, બધું જ તે જોતી રહી, મુસ્કુરાતી રહી. પણ મનના કોઈ ખૂણામાં એક ડર હજુ પણ ચૂપચાપ બેઠો હતો. આગળ શું થશે? પણ તે તો બસ નામ માટે જ ખાતી હતી. બેટા, તું કંઈક લે કેમ નથી? સરલાજીએ પ્યારથી પૂછ્યું. આંટી, હું થોડી ડાયટ કોન્શિયસ છું, અને જો આટલું બધું ખાઈ લીધું તો મારું વજન વધી જશે, જે મારા માટે અનહેલ્ધી છે. હું તમને મારો ડાયટ પ્લાન કહી દઈશ, તમે કાલથી બસ એ જ બધું બનાવજો, તેણે મોટા જ નરમ સ્વરમાં કહ્યું, અને પછી ઉકાળેલા ચોખાના બસ 2 ચમચી લઈને ચૂપચાપ ખાઈ લીધા. સરલાજીનો ચહેરો એકદમ ઉતરી ગયો. કેટલીક ઈચ્છાથી તે કાલ રાતથી તેના માટે અલગ અલગ વ્યંજનો તૈયાર કરી રહી હતી. અહીં સુધી કે મીઠાઈમાં 4 પ્રકારની ડીશ પણ રાખી હતી, પણ તેણે તો તેમાંથી કંઈ પણ ચાખ્યું નહીં. પ્લીઝ મને રૂમ બતાવી દો, હું થોડીવાર આરામ કરવા માંગુ છું, તેણે કહ્યું. જુઓ બેટા, સરલાજીએ ધીમેથી સમજાવ્યું, સવારથી અર્જુનના બધા મામા મોસી લોકો અહીં આવેલા છે, તો ઘરમાં કોઈ પણ રૂમ ખાલી નથી. માત્ર અર્જુનના રૂમ સિવાય. તું હાલ ત્યાં જ રહી લે, તે તો શહેરથી બહાર ગયો છે. જ્યારે તે પાછો આવશે ત્યારે હું તને ઉપરની ગેલેરીવાળા રૂમમાં શિફ્ટ કરી દઈશ. વળી આ લગ્નના કેટલાક દિવસની તો વાત છે, તે પછી રૂમ ખાલી થઈ જશે. કોઈ વાત નહીં આંટી, તમે બસ મને રૂમ બતાવી દો, તેણે સહજતાથી કહ્યું. અને પછી અર્જુનની કઝિન અનુપમા સાથે અર્જુનના રૂમ તરફ ચાલી ગઈ. રૂમમાં ઘૂસતા તેને લાગ્યું કે અહીં રહેનાર વ્યક્તિ ખૂબ સલીકેદાર છે. દરેક વસ્તુ પોતાની જગ્યાએ રાખેલી હતી. તેણે મનમાં જ અર્જુનના આ સ્વભાવની પ્રશંસા કરી. પછી અચાનક તેની નજર દિવાલ પર લટકાવેલી એક તસવીર પર પડી અને તે અટકી ગઈ. અરે, આ તસવીર હજુ સુધી સાચવીને રાખેલી છે? તેણે અનુપમા તરફ જોઈને આશ્ચર્યથી પૂછ્યું. અનુપમા બસ મુસ્કુરાવા લાગી. જી ભાભી, અને આ તસવીર મોટીમાં અને મોટા પાપાના રૂમમાં પણ લગાવેલી છે. અનુપમાએ મુસ્કુરાતા કહ્યું. અર્જુનભાઈએ તો આની કોપી બનાવડાવીને પોતાના રૂમમાં રખાવી છે. તે તો બસ પોતાની જાન જ કાઢે છે ભાભી, અનુપમાએ તેને છેડતા કહ્યું. તો તેની અંદર જાણે એક પળમાં સન્નાટો ઉતરી આવ્યો. તે બેચેનીથી પોતાના હોઠ કરડતી જઈને બેડ પર બેસી ગઈ. મને બધાને કહેવું પડશે, આ લોકો મને આખરે કેવી આશાઓ રાખીને બેઠા છે. જો મેં હજુ પણ ચૂપકીદી સાધી રાખી તો મામલો વધુ બગડી જશે. હું કાલે ઉઠીને અંકલ સાથે વાત કરીશ, બધું સ્પષ્ટ કહી દઈશ. તે પોતાની જાત સાથે બબડાતી લેટી ગઈ, પણ ઊંઘ તેની આંખોથી કોસો દૂર હતી. બીજા દિવસે બધા લોકો લિવિંગ રૂમમાં બેઠા લગ્નના કપડાં જોઈ રહ્યા હતા. બેટા, હવે તું પણ જલ્દીથી કહી દે કે તને કયા કપડાં પસંદ છે, જેથી તારા માટે પણ સારા સારા ડિઝાઇન સિવાય લઈએ, અને અમને આ પણ કહી દે કે તારી રસમો કયા દિવસે રાખવી છે. સરલાજીએ મુસ્કુરાતા કહ્યું. આની કોઈ જરૂર નથી આંટી, તેણે સીધી નજરમાં જોઈને કહ્યું. હું જાણું છું કે તમે બધા ઈચ્છો છો કે મારા પણ લગ્ન રસમો પૂરી થાય અને હું આ ઘરની વહુ બની જાઉં, પણ આવું ક્યારેય નહીં થઈ શકે. મેં પાપાને સ્પષ્ટ કહી દીધું હતું કે હું આ સંબંધને આગળ રાખવા નથી માંગતી, તેથી તમે બધા મને કોઈ પણ પ્રકારની આશા ન રાખો. હું અહીં માત્ર સગાઈ તોડવા આવી છું. તેના સ્વરની તાકાત જાણે આખા વાતાવરણને જકડી લીધું.
લિવિંગ રૂમમાં એવો સન્નાટો છવાઈ ગયો કે સોય પડવાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાઈ શકે। એ જ વખતે મુખ્ય દરવાજા પર ઊભેલા અર્જુન એકદમ અટકી ગયો। તે તો આજે સાંજે પાછા ફરવાનો હતો, પણ શ્રેયાના આવવાના સમાચાર સાંભળીને ચેન નહોતું પડ્યું અને સવારે જ મુસાફરી શરૂ કરી દીધી। હમણાં જ પહોંચ્યા હતા કે સામે આ બધું સાંભળીને તેમના પગ જડ થઈ ગયા। તેમની એ મોહબ્બત જે વર્ષોથી તેમના દિલમાં પલળી રહી હતી, આજે જાણે બેમોલ કરી દેવાઈ હતી। સરલાજી આશ્ચર્યચકિત થઈ ગઈ। આ શું કહે છે બેટા? આવા સંબંધો તો નથી તોડાતા। અમારી અહીં તો આવું નથી થતું। કદાચ નહીં થતું હોય આંટી, શ્રેયાએ શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું, પણ આ વખતે થશે। અને પ્લીઝ, હું તમને લોકોને આ બધું ત્યાંથી કહી રહી છું કે તમે મારાથી આશા ના રાખો અને ના મારા પર આટલો પ્યાર વરસાવો। તમને આ બધું દેખાડવાની જરૂર નથી। હું અહીં માત્ર પોતાના કામ માટે આવી છું અને સાથે ફંક્શન એટેન્ડ કરી લઈશ, બસ। તે એકદમ શાંતિથી બોલી રહી હતી, પણ તેના શબ્દોએ બધાની મોહબ્બતને જાણે એક ઝટકે બેમોલ કરી દીધી। અર્જુને પાસે ઊભા રહીને પોતાની મુઠ્ઠીઓ બંધ કરી। આંખોમાં આશ્ચર્ય અને ગુસ્સાનો મિશ્રિત ભાવ હતો। કેવી વાતો કરે છે બેટા? સતીશજી બોલ્યા। તેમના અવાજમાં દુઃખ સ્પષ્ટ ઝલકતું હતું। તમે અમારી મોહબ્બત દેખાડો લાગે છે? તું અમારા માટે એટલી જ પ્યારી છે જેટલા અમારા બાકીના બાળકો, અને અમે તો પોતાની વહુને માથે બેસાડીને રાખીએ છીએ। અમારો પ્યાર કોઈ સંબંધના કારણે નથી બેટા, આ તો દિલથી છે। શ્રેયાએ નજરો નીચે કરી લીધી, પછી કેટલીક ક્ષણો પછી બોલી, આઈ એમ સોરી અંકલ, પણ મને આ પ્યાર, મોહબ્બત, સંબંધો, નાતા જેવી વાતો સમજાતી નથી અને ના જ આવા પારિવારિક વાતાવરણને હું સહન કરી શકું છું। જે મને સાચું લાગ્યું તે જ કહી દીધું। આજના જમાનામાં કોણ કરે છે આવી ભાવુક વાતો? અને જુઓ, જેવી મેં સગાઈ તોડવાની વાત કરી, બધાનું વર્તન બદલાઈ ગયું। હું જાણું છું તમે લોકો પોતાના દીકરાના કારણે મારા પર આટલો પ્યાર વરસાવી રહ્યા છો, પણ સાચું કહું તો મને આ બધું જરૂરી નથી લાગતું। મને કોઈના લગાવ કે કેરની કોઈ જરૂર નથી। તેના સ્વરમાં એટલી ઠંડક હતી કે રૂમનું વાતાવરણ વધુ ભારે થઈ ગયું। તે સાચે જ ખૂબ સખત હતી અને તેણે આજે એ સાબિત કરી દીધું હતું કે તે માત્ર દિલીપજીની જ નહીં પણ સરિતાજીની પણ દીકરી છે। ના બેટા, અમારું વર્તન નહીં બદલાય, સતીશજીએ શાંત પણ દ્રઢ અવાજમાં કહ્યું। જો તને આ સંબંધમાં નથી રહેવું તો કોઈ વાંધો નહીં। અમારા ઘરમાં આવા સંબંધો નથી તોડાતા। આ સંબંધ પિતાજીએ જોડ્યો હતો, તેમની ખૂબ ઈચ્છા હતી, આ સાચું છે, પણ અમે કોઈને જબરદસ્તી સંબંધોમાં નથી બાંધી શકતા। જો તને અર્જુન સાથે નથી રહેવું તો ઠીક છે, તું અહીં ફંક્શન એન્જોય કર, સારા સારા કપડાં લઈ લે, તું પણ અમારા ઘરની જ છે। અને એક સંબંધ ખતમ થવાથી બીજો સંબંધ ખતમ નથી થતો બેટા। દિલીપ મારો મિત્ર છે અને તું તેની દીકરી છે, એમ કહેતા તેમણે શ્રેયાના માથે સ્નેહથી હાથ મૂક્યો। શ્રેયા તેમના આ અંદાજ પર જાણે સ્તબ્ધ થઈ ગઈ। તેને તો સરિતાજીએ હંમેશા એ જ શીખવ્યું હતું કે આ લોકો માત્ર દેખાડાનો જ પ્યાર કરે છે, પણ આજે સતીશજીએ સાચો લગાવ અને એટલી જલ્દી તેની વાતને મહત્વ આપવું તેને સમજાતું જ નહોતું કે કેવી રીતે પ્રતિક્રિયા આપે। બીજી તરફ અર્જુન ચૂપચાપ ત્યાંથી પલટી ગયો, દિલ જાણે કોઈએ જકડી લીધું હોય। રાતે જ્યારે તે ઘરે પાછો ફર્યો તો સરલાજી તેમની જ રાહ જોઈને બેઠેલી હતી અને જેવો તે અંદર આવ્યો, સરલાજી તેમની જોઈને ફૂટી ફૂટીને રડી પડી અને બધું કહી સંભળાવ્યું। તે તો પહેલેથી જ બધું જાણતો હતો, તેથી તેમણે વધુ પ્રતિક્રિયા ના કરી। છોડો ને માં, જે લોકો અમને કંઈ સમજતા જ નથી તેમના માટે આટલા પરેશાન થવાની શું જરૂર છે? તમે પોતાની તબિયત ખરાબ ના કરો, તેમને ગળે લગાવતા કહ્યું। સરલાજીએ પોતાને સંભાળતા બોલી, ઠીક છે બેટા, ચાલો હું ખાવાનું લગાવું છું। તમે મના કરવા માંગતા હતા પણ પોતાની માના દિલને રાખવા માટે ખાવા બેસી ગયા। બે દિલથી કંઈક ખાધું પછી ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યા ગયા। રૂમમાં લાઇટ પ્રગટાવ્યા વગર જ તે સીધા વોશરૂમ તરફ ગયા, પછી કપડાં બદલીને આવીને બેડ પર લેટી ગયા। થાકના કારણે તેમને ઊંઘ જલ્દી જ આવી ગઈ, પણ કેટલી વાર પછી એક અજીબ અહેસાસ થયો, જાણે કોઈ વજૂદ તેમની બિલકુલ પાસે હોય। તેમણે કરવટ લીધી તો હાથ ઊંચો કરીને જોયું તો તેમની આંગળીઓ કોઈના વાળ સાથે અથડાઈ। મહેકતા લાંબા વાળ અચાનક તેમની સામે હતા। અર્જુનનું દિલ ધડક થઈ ગયું। તેમણે હડબડાઈને તુરંત લાઇટ ઓન કરી દીધી। શ્રેયાએ આંખો ચોળતા ધીમે ધીમે તેમને જોયું, પછી જેવી તેણે અર્જુનને જોયો, ઝડપથી ઉઠીને બેસી ગઈ। વોટ ધ હેલ, તમારી હિંમત કેવી રીતે થઈ મારા બેડ પર આવવાની? તે ચીસ પાડતા બોલી, દિમાગ ખરાબ છે તમારું? આ મારો રૂમ છે, તું મારા રૂમમાં શું કરે છે? આ તારું લંડન નથી જ્યાં કોઈના રૂમમાં પણ આવીને સૂઈ જઈશ, અર્જુને ગંભીર અવાજમાં કહ્યું। તારી અહીં શું થાય છે આ મને નથી ખબર, પણ મારી નજરમાં તું અહીં છે, શ્રેયાએ ગુસ્સામાં કહ્યું। તમારી હિંમત કેવી રીતે થઈ મારી સાથે આવી બકવાસ કરવાની? શું હું કોઈની સાથે સૂતી રહું? તમે મને જોયું છે? હાઉ ડેર યુ?
તે તેમના ખભા પર હાથ મારતા તેમને ધક્કો મારી રહી હતી. અર્જુને તેને પકડી લીધી. તે પોતાને છોડાવવા માંગતી હતી. તમે મને છોડી દો. અર્જુને તેને પોતાની પાસે ખેંચી બંને હાથ બેડ પર રાખીને તેની આંખોમાં જોઈને ધીમેથી કહ્યું, હું તને ક્યારેય નહીં છોડું. આ વાત પોતાના મગજમાં રાખી લે શ્રેયા. પછી તે ધીમે ધીમે પાછો હટી ગયો અને બેડમાંથી ઉઠીને સોફા પર લેટી ગયો. શ્રેયા ગુસ્સાથી ઉઠી અને બહાર જવા લાગી, પણ અર્જુન ઝડપથી ઉઠીને દરવાજા પાસે ઊભો થઈ ગયો અને તેનો રસ્તો અટકાવી દીધો. હટી જાઓ મારા રસ્તામાંથી, વરના હું બૂમો પાડીને બધાને ભેગા કરી દઈશ. શ્રેયાએ ચેતવણી આપી. અર્જુને તેને પકડતા કહ્યું, મારી માં તારા કારણે ખૂબ પરેશાન છે. સારું થશે કે તું હમણાં કોઈ તમાશો ના કર. તને રૂમમાંથી જવાની જરૂર નથી. તું અમારી મહેમાન છે અને અમે અમારા મહેમાનોની ખૂબ કદર કરીએ છીએ. જા બેડ પર સૂઈ જા. આજની રાત હું સોફા પર આરામ કરી લઈશ અને કાલથી ઉપર ગેલેરીમાં સૂઈશ. હમણાં ત્યાં સૂવું શક્ય નથી કારણ કે ઠંડી ખૂબ છે અને કંબલ મારી પાસે નથી અને આ સમયે મા પાસેથી માગવું સારું નહીં લાગે. શ્રેયા પણ કોઈ વધુ વિરોધ કર્યા વગર ચૂપચાપ બેડ પર લેટી ગઈ. બીજી સવારે રૂમમાં હળવી ખટપટ તેની આંખ ખુલી. અર્જુન વોર્ડરોબની સામે ઊભા કપડાં અને પોતાની બાકી વસ્તુઓ કાઢી રહ્યો હતો. શ્રેયા પોતાના વાળને સમેટતી વોશરૂમ તરફ વધી મોં અને હાથ ધોઈને બહાર આવી ત્યારે અચાનક તે અર્જુન સાથે અથડાઈ ગઈ, પણ તેમને તુરંત તેને પકડી લીધી અને પડતા બચાવી લીધી. શ્રેયા તેમની તરફ જોતી રહી. સિક્સ પેક તેમની ફિટનેસનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યા હતા. તે મનમાં જ તેમનાથી ખૂબ પ્રભાવિત થઈ. ઠીક છો તમે? તેમણે જ્યારે તેને પોતાની તરફ જોઈ તો પૂછ્યું. તે જલ્દીથી હોશમાં આવી અને તેમના ખભા પકડીને સીધી થઈ ગઈ. પછી તે તેમનો જવાબ સાંભળ્યા વગર બાથરૂમ તરફ ચાલ્યો ગયો. તે કોલ પર સરિતાજીને કાલની બધી વાત કહેવા લાગી. હવે જુઓ, કોઈ પણ તમારી સાથે સીધામાં વાત નહીં કરે. હું તો કહું છું જલ્દીથી સગાઈ તોડી દો અને ફંક્શન થાય તે પહેલા જ ઘરે પાછા આવી જાઓ. આજે જ વાત ખતમ કરી દો. સરિતાજીએ તેને સલાહ આપી. ના મમ્મી, પાપાનું દિલ તૂટી જશે. હું નથી ઈચ્છતી કે હું તેમને દુઃખ આપું. તમે જાણો છો ને કે તમે બંને મારા માટે કેટલા મહત્વના છો. તેથી હું તેમની ઈચ્છા મુજબ ફંક્શન એટેન્ડ કરીને જ આવીશ. ચાલો જુઓ, જેવી તમારી મરજી. પોતાનું ધ્યાન રાખજો, સરિતાજીએ કહ્યું. તો તેણે કોલ કાપી દીધો અને વિચારમાં પડી ગઈ કે બહાર જાય કે નહીં, કારણ કે કાલે રાતે પણ બધા લોકો ખૂબ ઉદાસ હતા અને તેની સાથે બરાબર વાત નહોતી કરી. પછી તેણે બધી વાટકો ઝટકી દીધી અને બહાર આવી ગઈ. બહાર હાસ્યની મહેફિલ ચાલી રહી હતી, પણ તેને જોતા જ બધા એકદમ ચૂપ થઈ ગયા. અરે ભાઈ, શું થઈ ગયું? અમારી શ્રેયાને જોતા જ બધાના મોં આવા કેમ બની ગયા? સતીશ સાહેબ બોલ્યા. મેં કહ્યું હતું ને કે કોઈ આ વાતોને દિલ પર ના લો. હવે દરેકને પોતાની મરજી હોય છે. જો અમે કોઈ પર પોતાનો નિર્ણય થોપીએ તો તે પણ ઠીક નથી. સહન કરતા શીખો. આવો ને શ્રેયા, અમે તમને અમારી શોપિંગ બતાવીએ છીએ. તમને પણ જો કંઈક લેવું હોય તો કહેજો. અનુપમાએ મુસ્કુરાતા તેની સાથે વાત કરી. પછી બધા લોકો તેની સાથે વાતો કરવા લાગ્યા. આખો દિવસ એમ જ વીતી ગયો. સરલાજીનું વર્તન પણ તેની સાથે હવે ઠીક જ હતું. કોઈએ આ વાતને ફરીથી નહોતી છડી, બલકે ઉલટું તેને શોપિંગ માટે મોલ પણ લઈ ગયા. તેણે મનના હોવા છતાં લગ્નના ફંક્શન માટે ભારે કપડાં ખરીદી લીધા હતા. પછી અનુપમાએ તેને પોતાની સાથે ગોલગપ્પા પણ ખવડાવ્યા. તે ખાવા તો નહોતી માંગતી, પણ ગોલગપ્પાનો સ્વાદ તેને સારો લાગ્યો. તેનો ગળો પણ થોડું ખરાબ થઈ ગયું હતું અને રાતે તાવમાં તે બેહોશ જેવી પડી હતી. તેની અંદર એટલી હિંમત નહોતી કે કોઈને અવાજ આપી શકે. પછી પોતાને સંભાળતા તે ઉઠી અને ફર્સ્ટ એડ બોક્સ શોધવા લાગી. તેને ખબર હતી કે આ ડૉક્ટરનો રૂમ છે તો દવાઓ જરૂર હશે. તેણે મેડિસિન કાઢીને ખાવા લાગી, પણ ત્યાં પાણી નહોતું. તે ફરી મુશ્કેલીથી ઉઠી અને ચાલતી બહાર આવી, પણ સીડીઓથી પાસે પહોંચતા તેને ચક્કર આવવા લાગ્યા. જગ તેના હાથમાંથી છટકીને છન્ની અવાજ સાથે નીચે પડીને તૂટી ગયો. તે ખાલી નજરોથી જમીન પર વિખરાયેલા કાચને જોતી રહી. તેનું માથું ફરી રહ્યું હતું. તેણે માથું પકડીને અંધારાને ઝટકવાનો પ્રયત્ન કર્યો, પણ આંખો બંધ થતી જઈ રહી હતી. તે ના આગળ વધી શકતી હતી ના પાછી હટી શકતી હતી, કારણ કે ચારે તરફ કાચ જ કાચ ફેલાયેલા હતા અને તેના પગ નંગા હતા. તેને લાગી રહ્યું હતું કે હવે તે પડીને સીડીઓથી નીચે ચાલી જશે. સહારો લેવા માટે તેને રેલિંગ પકડી લીધી. જ્યારે અર્જુન, જે ઉપર ગેલેરીમાં સૂતો હતો, નીચેથી કંઈક તૂટવાનો અવાજ સાંભળીને દોડતો આવ્યો. સીડીઓથી પાસે માથું થામીને ઊભેલી શ્રેયાને જોઈને તે એકદમ ચોંકી ગયો. શ્રેયા, આર યુ ઓકે? અર્જુને તેને પોકારી તો તે જલ્દીથી તેમની બાજુ પકડીને માથું તેમના ખભા પર મૂકી દીધું. તેનું શરીર તાવમાં તપી રહ્યું હતું.
જાણે આગમાં જડી રહ્યું હોય। અર્જુન એકદમ ગભરાઈ ગયો। શ્રેયા, શું થયું તને? તે તેનું માથું સહેલાવતા બોલ્યો। શ્રેયાએ કંઈક બોલવાનો પ્રયત્ન કર્યો પણ અવાજ તેના ગળામાંથી નીકળ્યો જ નહીં। તે ઝડપથી તેને ઉચકીને રૂમમાં લઈ આવ્યો। આટલો તીવ્ર તાવ હતો તો કોઈને કેમ ના કહ્યું? તેમણે તેના કપાળ પર હાથ મૂકતા કહ્યું, કંઈ ખાધું હતું તે? તેણે હળવેથી માથું હલાવ્યું। ના। સારું, તું લેટી પડ, હું પાણી લાવું છું, પછી દવા ખાઈને આરામ કર, અર્જુને કહ્યું અને બહાર ચાલ્યો ગયો। થોડીવાર પછી તે પાછો આવ્યો। તેમણે તેને સહારો આપીને બેસાડી અને દવા ખવડાવી। ગળું ખૂબ દુખે છે, તે મુશ્કેલીથી બોલી। સારું, હવે આરામ કર, સવારે મમ્મીને કહીશ કે તારા માટે કાઢો બનાવી દે। કાઢો ગળા માટે ખૂબ સારો હોય છે। તું પોતે પણ ડોક્ટર હોવા છતાં એ જ લઉં છું, અર્જુને મુસ્કુરાતા કહ્યું અને પછી તેનું માથું દબાવવા લાગ્યો। તે આશ્ચર્યથી બસ તેમને જોતી રહી। કાલ સુધી જે વ્યક્તિ તેની સાથે આટલી બેરુખીથી વાત કરતો હતો, આજે એ તેના માટે આટલી ચિંતા દાખવી રહ્યો હતો। દવાના અસરથી તે ક્યારે સૂઈ ગઈ તેને પોતાને પણ ખબર નહોતી પડી। સવારે જ્યારે આંખ ખુલી તો આખું શરીર દુખાવાથી ભારે લાગી રહ્યું હતું અને હળવી હળવી ઉધરસ પણ આવી રહી હતી। ત્યારે દરવાજો ખુલ્યો અને અર્જુન અંદર આવ્યો। તે ટ્રેક સૂટમાં હતો, કદાચ હમણાં જ વ્યાયામ કરીને પાછા ફર્યો હતો। કેવી તબિયત છે તારી? તેમણે પાસે આવીને તેના કપાળને અડકતા પૂછ્યું। વધુ સારી છું, તેમણે ધીમેથી બોલી। થોડી વારમાં ઘરના બાકીના લોકો પણ એક એક કરીને તેની હાલત પૂછવા આવ્યા। બધાના અપનાપન અને ચિંતા જોઈને તેને શરમ જેવું આવવા લાગ્યું। તેણે પોતાના તે જૂના શબ્દો યાદ કરવા લાગ્યા જ્યારે તેણે તેમના લગાવને દેખાડો કર્યો હતો। અર્જુન તો તૈયાર થઈને હોસ્પિટલ ચાલ્યો ગયો હતો, પણ દિવસભર કોઈને કોઈ તેની પાસે હાજર રહ્યું। કોઈએ તેને એક પળ માટે પણ એકલી નહોતી છોડી। બધાની સંભાળ અને ધ્યાનથી સાંજ સુધી તે ઘણી વધુ સારી અનુભવી રહી હતી। બસ માથામાં થોડો દુખાવો રહી ગયો હતો। અનુપમાએ તેને આરામ કરવા કહ્યું અને બહાર ચાલી ગઈ, પણ શ્રેયા બોર થઈ રહી હતી તો તે પણ તેની પાછળ બહાર આવી ગઈ। બહાર બધા લોકો રાતનું ખાવાનું ખાઈને ગ્રીન ટી પી રહ્યા હતા। અરે બેટા, તું કેમ આવી ગઈ? કંઈક જોઈતું હતું તો અમને કહી દીધું હોત, કવિતાજીએ કહ્યું। ના આંટી, રૂમમાં રહીને ખૂબ બોર થઈ રહી હતી, વિચાર્યું બધાની વચ્ચે બેસું, શ્રેયાએ ધીમેથી કહ્યું। આવી જા બેટા, અહીં બેસ, સરલાજીએ પોતાની પાસે જગ્યા બનાવતા કહ્યું। તે પોતાની કાનપટ્ટીઓને હળવેથી મસળતી સોફા સાથે ટેકો લઈને બેસી ગઈ। અરે, તારા વાળ કેટલા રૂખા અને પાતળા થઈ ગયા, તેલ નથી લગાવતી શું? સરલાજીએ પ્યારથી તેના માથે હાથ ફેરવતા પૂછ્યું। ના, હું વિટામિન વગેરે લઉં છું, બસ આ વખતે થોડું ધ્યાન ના આપી શકી, કદાચ તેથી આવા થઈ ગયા છે, શ્રેયાએ હળવેથી મુસ્કુરાતા કહ્યું। અરે, વિટામિન વગેરે ઠીક છે, પણ જ્યાં સુધી વાળની જડોમાં તેલ ના નાખીશ ત્યાં સુધી વાળ મજબૂત કેવી રીતે થશે? જુઓ બધાના વાળ કેટલા ઘણા અને લાંબા છે, હું તો ઘરે જ તેલ બનાવું છું, જડીબુટ્ટીઓ નાખીને, એનાથી જ બધાના વાળ આટલા સારા છે। વાળને પણ ખોરાક જોઈએ છે, સરલાજીએ પ્યારથી કહ્યું। પછી અવાજ આપ્યો, જા અનુપમા, થોડું તેલ લઈ આવ, હું આની માલિશ કરું છું। શ્રેયા મના કરવા માંગતી હતી, પણ સરલાજીના સ્નેહ અને અપનાપનથી આગળ કંઈ ના કહી શકી। સરલાજીએ તેને પોતાની પાસે બેસાડી અને તેના માથામાં તેલ લગાવીને ચંપી કરતા શાંત કરવા લાગી। ધીમે ધીમે તેનું માથું હળવું થવા લાગ્યું અને પોપચા ભારે થઈ ગયા। કેટલી જ વારમાં તે સરલાજીના ખોળામાં માથું મૂકીને સૂઈ ગઈ। સરલાજીએ ઈશારાથી બધાને ત્યાંથી જવા કહ્યું। બધા ચૂપચાપ ત્યાંથી નીકળી ગયા। તેમણે શ્રેયાએ કુશન પર સીધી કરી, પોતાની ચાલ ઓઢાડી અને રૂમમાંથી બહાર ચાલ્યા ગયા। બીજી તરફ અર્જુન થાકેલો હમણાં જ ઘરે પહોંચ્યો હતો। જેવો તે અંદર આવ્યો અને સોફા પર આરામ કરતી શ્રેયાને જોઈ તો પળભર માટે અટકી ગયો। અનુપમા પાસે જ બેઠી હતી, પોતાના કોલેજનું કામ કરી રહી હતી। કેવી તબિયત છે આની? અર્જુને ધીમા અવાજમાં પૂછ્યું। જી, હવે ઘણું વધુ સારું છે, અનુપમાએ મુસ્કુરાતા જવાબ આપ્યો। તે મોટી મમ્મીએ આના માથાથી ચંપી કરી હતી ત્યારે સૂઈ ગઈ અને અત્યાર સુધી સૂતી છે। પૂરા 2 કલાક થઈ ગયા, અનુપમા બોલી। મોટી મમ્મીએ મને કહ્યું છે કે હું આની પાસે બેઠી રહું, તમે જાઓ અને થોડો આરામ કરી લો, હું તેને રૂમમાં લઈ જાઉં છું, અર્જુને કહ્યું। પછી તે ધીમે ધીમે તેને ઉચકીને રૂમ તરફ વધ્યો। કોઈ અજીબ અહેસાસથી શ્રેયાની આંખ ખુલી તો અર્જુને જોઈને તે સપાટાઈ ગઈ। અર્જુને રૂમમાં આવીને તેને સાવધાનીથી બિસ્તર પર લેટાવી અને તેની પાસે બેસીને કપાળ પર હાથ મૂક્યો। કેવી તબિયત છે હવે? તેમણે પૂછ્યું। ઠીક છું, તેણે ધીમા અવાજમાં બોલી। સારું, હવે આરામ કર, અર્જુને તેના માથે હળવેકથી હાથ ફેરવતા કહ્યું। પછી ઉઠીને કપડાં બદલવા ચાલ્યો ગયો। કેટલી વાર પછી તે કપડાં બદલીને બહાર આવ્યો, પોતાનું ઓશીકું ઉઠાવ્યું અને કંઈ ના કહેતા બહાર નીકળી ગયો। શ્રેયા તેમને રોકવા માંગતી હતી, પણ શબ્દો તેના હોઠ સુધી આવીને રહી ગયા। તે ઘણીવાર સુધી કરવટો બદલતી રહી, પણ ઊંઘ ના આવી, કદાચ તેથી કે તેની ઊંઘ પૂરી થઈ ગઈ હતી। હવે દિલમાં એક અજાણ્યો સન્નાટો પણ હતો। તે રૂમમાંથી નીકળીને કંઈક ખાવાના ઈરાદે બહાર આવી તો અચાનક નજરો સીડીઓ તરફ ગઈ। તે આજ સુધી ક્યારેય ઉપર નહોતી ગઈ,
તો જિજ્ઞાસાથી ભરેલી તે ઉપરનો ભાગ જોવા માટે સીડીઓ તરફ વધી ગઈ. ઉપર પહોંચતા જ ઠંડી હવાના ઝોકાથી તેના શરીરમાં હળવી કંપકંપી દોડી ગઈ. ત્યાં એક ગેલેરી જેવી જગ્યા હતી જેમાં પલંગ પર અર્જુન સૂતેલો હતો, આંખો પર બાજુ મૂકીને. આટલી ઠંડીમાં કંઈક ઓઢ્યા વગર પાસે કંબેલ વાળેલું પડ્યું હતું. તે ધીમેથી આગળ વધી અને કંબલ ઉઠાવીને તેમને ઓઢાડવા લાગી. ત્યારે તેનો પગ અર્જુનના જૂતામાં અટવાયો અને તે સીધી જઈને તેમની પાસે પડી. અર્જુનની આંખ હમણાં જ લાગી હતી કે આ બધું થયું. તે ઝટકાથી જાગ્યો અને શ્રેયાને થામતા બોલ્યો, શું કરી રહી છે તું અહીં? ચાંદનીની હળવી રોશનીમાં તે તેના ચહેરાને જોઈ રહ્યો હતો. તેના વાળ હવામાં ઉડી રહ્યા હતા અને તેના શ્વાસ ઝડપી હતા. નીચે મારો દમ ઘૂંટાઈ રહ્યો હતો. શ્રેયાએ ધીમેથી કહ્યું. તેનો અવાજ લડખડાઈ ગયો હતો. તને અહીં ના આવવું જોઈતું હતું. ખૂબ રાત છે શ્રેયા, કોઈ જોશે તો શું કહેશે? ઘરમાં મહેમાન છે, અર્જુને ભારે અવાજમાં કહ્યું. તેમની વાતો અને અવાજ બંને શ્રેયાના દિલની ધડકનો ઝડપી કરી રહ્યા હતા. મને ભૂખ લાગી હતી. શ્રેયાના મોઢેથી આ શબ્દો સાંભળી અર્જુનનું મન ઉદાસ થઈ ગયું. અર્જુનને આશા હતી કે કદાચ શ્રેયા તેમના માટે આવી છે. અર્જુન તુરત પાછો હટી ગયો અને ઉઠીને બેસો જા અહીંથી, તેમણે ઠંડા સખત અવાજમાં કહ્યું. શ્રેયાના હોઠ કાંપી ઉઠ્યા. તેણે મુશ્કેલીથી પોતાને સંભાળી, પોતાનો દુપટ્ટો ઠીક કર્યો અને કંઈ ના બોલતી ત્યાંથી ચાલી ગઈ. તેના જતાં જ અર્જુન થાકથી પલંગ પર પડી ગયો. માથું થામી લીધું. તેમની અંદર તોફાન મચી રહ્યું હતું. તે પોતાને કોઈક રીતે રોકી શક્યો હોત પણ મન હજુ પણ બેચેન હતું. બીજી તરફ શ્રેયા, જે હંમેશા મોહબ્બતનો દેખાડો માનતી હતી, તેને સમજાતું નહોતું કે અર્જુનની એ નજીકી તેને કેમ સારી લાગી. લગ્નના દિવસો શરૂ થઈ ગયા હતા. આજે હલ્દીની રસમ હતી. બધી છોકરીઓ પીળા કપડામાં સજ્જ હતી અને શ્રેયાએ પણ પહેલીવાર પરંપરાગત પીળો પરિધાન પહેર્યો હતો. પણ તેનો દુપટ્ટો બરાબર ઓઢવાનું આવડતું નહોતું અને ચીડાઈને તેને દુપટ્ટો બસ ગળામાં નાખી દીધો. બહાર આવી તો અર્જુન તેને જોઈને અટકી ગયો. તે શોલ્ડર કટ કુર્તામાં કમર સુધી આવતા વાળને આજે બાંધેલા એક સાદા દેશી રૂપમાં દિલમાં ઉતરી ગઈ હતી. ના અર્જુન, આ તો બસ કેટલાક દિવસ માટે અહીં છે અને તારો સંબંધ પણ આની સાથે કેટલાક દિવસનો જ છે. તેમણે પોતાને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ દિલ માનવા તૈયાર જ નહોતું. જાણે દિલ જીત પર ઉતરી આવ્યું હોય. નજરો તેની તરફથી હટવાનું નામ જ નહોતી લઈ રહી. તે સફેદ રંગના સૂટમાં હતી. ગળામાં હળવો પીળો દુપટ્ટો નાખેલો હતો. ત્યાં હાજર દરેક છોકરીની નજરો તેના પર જ અટકી ગઈ હતી. અહીં સુધી કે દિલીપજીની પણ કેટલી વાર પછી ફંક્શન શરૂ થયું અને બધી છોકરીઓ લગ્નના ગીતો ગાવા લાગી. તેણે તો કંઈક સમજાતું નહોતું પણ મજા ખૂબ આવી રહી હતી. તે તાલીઓ પછાડીને બધા સાથે ખૂબ હસી રહી હતી. વચ્ચે વચ્ચે તેની નજરો અર્જુનને શોધી રહી હતી, જે અચાનક ક્યાંક ગાયબ થઈ ગયો હતો. થોડીવાર પછી લોકો કપલ ડાન્સ કરવા લાગ્યા. તેને પણ અનુપમાએ શીખવ્યું હતું. બધી છોકરીઓ પોતાના પાર્ટનર સાથે લાગેલી હતી. જેને કોઈ છોકરો પાર્ટનર નહોતો મળ્યો તે તો બીજી છોકરી સાથે જ નાચવા લાગી. તે પણ અનુપમા સાથે ડાન્સ કરી રહી હતી. અચાનક સામે તરફથી અર્જુન આવી ગયો. ત્યારે અનુપમાની દોસ્ત રિયા ઝટપટ અર્જુન તરફ વધી અને તેમનો હાથ પકડીને તેમને ત્યાંથી લઈ ગઈ. પ્લીઝ, જો ખરાબ ના માનો તો મને અર્જુન સાથે ડાન્સ કરવું છે, રિયાએ મુસ્કુરાતા કહ્યું. તેણે હોઠ પણ કંઈ ના બોલ્યું. બસ ચૂપચાપ સાઈડમાં જઈને તાલીઓ પછાડવા લાગી. તેના ચહેરા પર મુસ્કાન તો હતી પણ આંખોમાં હળવી ઉદાસી તરી આવી. જાણે કોઈ પોતાનું કંઈક ખોઈ બેઠું હોય અને ફરી પણ જતાવવા ના માગતું હોય. રિયા દાંડિયા રમતા લગાતાર અર્જુન સાથે કંઈક ને કંઈક વાતો કરી રહી હતી અને તે મુસ્કુરાતા તેને સાંભળી રહ્યા હતા. શ્રેયાને પોતાની અંદર કંઈક તૂટતા જેવું અનુભવ થઈ રહ્યો હતો. જાણે કોઈએ તેના દિલમાં ધીમેથી એક ચુંબન મૂકી દીધું હોય. અરે અનુપમા, વાત કરો ને તમારી તાઈ સાથે મારી રિયા માટે. પહેલા તો તમારો બહાનો એ જ હતો કે તેની સગાઈ થઈ ગઈ છે. હવે તો એ પણ ખતમ થઈ ગઈ. હવે તો અર્જુનનો સંબંધ મારી દીકરી સાથે પાકો કરાવી દો. તે વળી અર્જુનને ખૂબ પસંદ કરે છે. રિયાની માની અવાજ તેના કાન સાથે અથડાઈ તો તેને લાગ્યું જાણે કોઈએ જખમમાં મીઠું નાખી દીધું હોય. અરે આંટી, તમે ચિંતા ના કરો. મેં વાત કરી છે તાઈ સાથે અને વળી તાઈ તો હવે પોતે પણ એ જ ઈચ્છે છે કારણ કે રિયા પણ ડૉક્ટર બની રહી છે અને બંનેની જોડી ખૂબ સારી લાગશે. અનુપમાએ મુસ્કુરાતા કહ્યું. એ સાંભળતા જ શ્રેયા એક ઝાટકે ઉઠી અને ઝડપથી અંદર તરફ વધી ગઈ. તેનું આખું અસ્તિત્વ જાણે અંદરથી જળી રહ્યું હોય. તેણે સમજાયું નહીં કે આંખોમાંથી વહેતા આંસુ ક્યારે તેના ગાલને ભીંજવી ગયા. રૂમમાં પહોંચતા જ તે બેડ પર ઊંધામાં પડી ગઈ અને પોતાને રોકી ના શકી અને ફૂટીને રડી પડી. બીજી તરફ અર્જુને ડાન્સ કરતા એક નજર તેના ચહેરા પર મૂકી, જે અત્યાર સુધી તેમનો સુકૂન હતો પણ આ વખતે તેની આંખોમાં તૂટન સ્પષ્ટ ઝલકી રહી હતી. તે કેટલીક ક્ષણો માટે અટક્યો પણ પછી પોતાને સંભાળતા તેણે અવગણી. કદાચ હું જ વધુ વિચારી રહ્યો છું. રિયા તેમની વિદ્યાર્થીની હતી. અર્જુન એક મેડિકલ કોલેજમાં લેક્ચરર હતો
અને ત્યાં બંનેની જાણ પહેચાન થઈ હતી. રિયા હોશિયાર, સમજદાર અને વાતોમાં નરમ હતી. કદાચ એ જ કારણથી ઘરવાળા હવે તેને અર્જુન માટે સૌથી સારી માનવા લાગ્યા હતા. પણ કોઈને શું ખબર હતી કે એ જ ભીડ વચ્ચે એક દિલ હતું જે વગર કહેતા તૂટી ગયું હતું. તેથી બંને વચ્ચે વાતચીત પણ બસ ઔપચારિક જેવી હતી. કોઈ અપનાપન નહીં, કોઈ ગરમાહટ નહીં. પછી અચાનક તે ઉઠીને અંદર તરફ વધી ગઈ તો અર્જુને પણ ડાન્સ છોડી દીધો અને સતીશ શાહ એક તરફ વધ્યા જે તેમને અવાજ આપી રહ્યા હતા. મહેમાનોને ખાવા પીવા કરાવીને બધા ઇંતજામ પતાવીને જ્યારે તે પોતાના રૂમમાં આવ્યો તો બેડ પર ઊંધામો ચહેરો છુપાવીને લેટેલી તે દુશ્મન જેવી લાગતી જાનને જોઈ. એક ઊંડો શ્વાસ ભરતા તે અલમારી તરફ વધ્યો. અલમારી ખુલવાની ખટખટની અવાજ પર તેણે ધીમેથી આંખો ખોલી. જોયું કે અર્જુન કપડાં કાઢીને પલટી રહ્યો હતો. તે ઉઠીને બેસી ગઈ અને ધીમે ધીમે પોતાની ચૂડીઓ ઉતારવા લાગી. અંદાજ તેના ચહેરા પરથી ઝલકી રહ્યો હતો. તે ખરાબ રીતે તૂટી ગઈ છે. એટલામાં એક ચૂડી તૂટીને તેના કાંડામાં ચૂભી ગઈ. તે બોખલાઈને સિસકારી ભરી ગઈ. તેની સિસકારી સાંભળીને અર્જુન પલટ્યો. કપડાં બેડ પર મૂકીને ઝડપથી તેની પાસે આવ્યો. આ શું કરે છે પાગલ છોકરી? તે ઝૂકીને બોલ્યો. હાથ જખમી કરી લીધો તે. તેમણે તેનો હાથ પકડવા માંગ્યો પણ તેણે ઝટકી દીધો. તેની આંખોમાં મોટા મોટા આંસુ જોઈ અર્જુન એક પળ માટે થંભી ગયો. પછી કંઈ ના બોલતા તેની પાસે બેઠી ગયો. ફર્સ્ટ એડ બોક્સમાંથી પટ્ટી કાઢી અને તેના કાંડા સાફ કરવા લાગ્યો. આંસુ ટપ ટપ કરીને અર્જુનના હાથ પર પડવા લાગ્યા. તે બેચેન જેવો થઈને તેને જોવા લાગ્યો. તે પૂરી રીતે હિચકીઓ સાથે રડી રહી હતી. રિલેક્સ રહો, આટલો મોટો જખમ નથી, તેમણે નરમીથી કહ્યું. બેન્ડેજ કરી દઈશ તો દુખાવો ઠીક થઈ જશે. પણ તેમના શબ્દો જાણે હવામાં ખોવાઈ ગયા. તે વધુ જોરથી રડી પડી. જાણે અત્યાર સુધી દબાયેલા આખો દુઃખો, આખો અપમાન એકસાથે બહાર નીકળી આવ્યું હોય. રિલેક્સ રહો, શું થયું છે? ખૂબ દુખાવો થઈ રહ્યો છે શું? અર્જુન પરેશાન જેવો થઈને તેના ચહેરાને બંને હાથમાં ભરતા બોલ્યો. તેમનો કેરેટિંગ અંદાજ જાણે શ્રેયાના દિલ પર કોઈ ઠંડી લહેર ઉતરી આવી. તે બોખલાઈને તેમના ગળે વળગી પડી. અર્જુન એક પળ માટે જડ થઈ ગયો. જાણે વખત થંભી ગયો હોય. જ્યારે તે સારી રીતે રડી ચૂકી તો ધીમે ધીમે પાછા હટી ગઈ. મને ભૂખ લાગી છે, તેણે ધીમેથી બોલી નાક સળકાવતા. હા, ભૂખ તો મને પણ લાગી છે. હું કપડાં બદલી લઉં, પછી ખાવાનું લઈને આવું છું. તેમણે તેના વાળને હળવેકથી થપથપાવ્યા અને વોશરૂમ તરફ વધ્યો. કેટલી વાર પછી તે બહાર આવ્યો અને બંને નીચે ડાઇનિંગ હોલમાં આવ્યા. તું અહીં બેસ, હું ખાવાનું લાવું છું. તેમણે ખુરશી તરફ ઈશારો કરતા કહ્યું. હું તમારી મદદ કરી દઉં ને? તેણે તુરંત બોલી. અર્જુન મુસ્કુરાઈ ગયો. અમારી અહીં મહેમાનોથી કામ નથી કરાવતા અને વળી તું તો આગામી અઠવાડિયે ચાલી જશે. હવે તારી પાસે કામ કરાવવું સારું નહીં લાગે. તેમને આ હળવા ફૂલકા સ્વરમાં છુપાયેલા મહેમાનવાળા શબ્દો જાણે શ્રેયાના દિલ પર ચોટ કરી. તેને એકદમ અજીબ કસક થઈ, જાણે કોઈ તેની અંદરથી કંઈક ખેંચી ગયું હોય. દૂર જવાનો વિચાર તેના દિલને સિકોડી રહ્યો હતો પણ તેને કંઈ કહ્યું નહીં. બસ ચૂપચાપ ખુરશી પર બેસી ગઈ અને તેમને જોવા લાગી જે મોટી સફાઈ અને લગનથી ખાવાનું ગરમ કરી રહ્યો હતો, ટ્રેમાં મૂકી રહ્યો હતો. કેટલી વાર પછી અર્જુન ખાવાનું લઈને આવ્યો. ટ્રે તેની સામે મૂકી અને પોતે તેની પાસે ખુરશી પર બેઠો. તે તેમને જોતી રહી ગઈ. સામે બસ એક સાદું ખાવાનું હતું પણ તે પળમાં તેને માટે એ જ આખી દુનિયા બની ગઈ હતી. મમ્મી તો કહેતી હતી કે ઉત્તર ભારતીય છોકરા ખૂબ આળસુ હોય છે. તે મુસ્કુરાતા બોલી. પહેલા માં બધું કામ કરે, પછી પત્નીઓ, પણ તમે તો મોટા ભાગનું કામ પોતે જ કરી લો છો અને અહીં સુધી કે મારી પણ આટલી કેર કરો છો. અર્જુન હળવો મુસ્કુરાઈ ગયો. એ જ તો મોહબ્બત હોય છે. મારી માં પણ કરે છે, પત્નીઓ પણ કરે છે અને માં, એ બધા લોકો પોતાની ખુશીથી કામ કરે છે. કોઈને કોઈ દબાણ કરતું નથી. હા, કેટલાક લોકો હોય જે ખરાબ હોય છે પણ તેનો અર્થ એ નથી કે બધા એવા જ હોય. તે થોડી વાર રોકાઈને બોલ્યો. મારી માં અને ચાચીઓને ઘરનું કામ કરવાનો શોખ છે. તેમને સારું લાગે છે જ્યારે ઘરના લોકો ખુશ થાય. બાળપણથી જોયું છે કે માં જ્યાં સુધી બધાને ખાવાનું ના ખવડાવી દે પોતે નથી ખાતી. જો કોઈ ઘરે ના આવે તો તેની રાહ જોતી હોય છે. હવે પણ એ જ રૂટીન છે પણ વખત સાથે થોડું બધું બદલાઈ ગયું છે. મેં કેટલી વાર કહ્યું કે જ્યારે હું મોડો થઈ જાઉં તો તમે સૂઈ જાઓ પણ તે કોશિશ એ જ કરે છે કે મારા આવવા સુધી જાગતી રહે, પછી પોતે જ મારા માટે બધું કરી લે. પણ જ્યારે તે સૂતી હોય ને તો હું તેમને ડિસ્ટર્બ નથી કરતો. પોતાનું કામ પોતે કરી લઉં છું. આટલા વર્ષો યુરોપમાં રહ્યો છું. સ્પેશિયલાઇઝેશન માટે તેમણે સહજ સ્વરમાં કહ્યું. તો પોતાની માટે કામ કરવાની આદત પડી ગઈ. વરના પહેલાં તો ખાવાનું પણ મારી માના હાથેથી જ ખવડાવતી હતી. પઢાઈમાં આટલો ડૂબેલો રહેતો હતો કે ખાવાનું યાદ જ ના રહેતું. તે કદાચ પોતે પણ ના જાણતા હતા
કે આટલી વાતો તેને કેમ કહી રહ્યો છે. તે તેમને ધ્યાનથી સાંભળી રહી હતી. આંખોમાં હળવી ચમક અને ચહેરા પર ઊંડી રુચિ હતી. અમને તો બાળપણથી જ શીખવ્યું છે કે પોતાનું કામ પોતે કરો, તેણે કહ્યું. મોમ ડેડ પણ પોતાના કામ પોતે જ કરતા હતા. પછી એક નોકરાણી રાખી લીધી જે ઘર સંભાળતી હતી, પણ અહીં જેમ બધાએ મારું ધ્યાન રાખ્યું. જ્યારે મને તાવ હતો તે તો મેં મારી જિંદગીમાં ક્યારેય નથી જોયું. એક પળ માટે પણ મને એકલી ન છોડી. તે મુસ્કુરાઈ. તો આ ખાસ મારા માટે હતું કે બધા માટે? અર્જુન હળવેથી હસ્યો. અહીં કોઈ પણ બીમાર પડે ને તો બધા તેની આગળ પાછળ ફરે છે જ્યાં સુધી તે ઠીક ન થઈ જાય. મારી ફેમિલી એવી જ છે, જેવી દેખાઈ રહી છે એવી જ છે. કોઈ દેખાડો નહીં, કોઈ બનાવટ નહીં. થોડી વાર રોકાઈને તેની આંખોમાં જોતા બોલ્યો. બધાને ખૂબ ખરાબ લાગ્યું જ્યારે તે કહ્યું કે તું આ લગ્ન નથી કરવા માંગતી, પણ પછી બધાએ વિચાર્યું અને મેં પણ વિચાર્યું. રૂમમાં હળવી ખામોશી છવાઈ ગઈ, પણ તે ખામોશીમાં પહેલીવાર સમજદારી અને અહેસાસની એક નવી શરૂઆત અનુભવાઈ રહી હતી. મારા ખ્યાલમાં દરેક વ્યક્તિને પોતાની જિંદગી પોતાની રીતે જીવવાનો હક છે, અર્જુન શાંત સ્વરમાં બોલ્યો. હું પણ તો શરૂઆતમાં આ સંબંધની સંપૂર્ણ વિરુદ્ધ હતો. મને લાગતું હતું કે આ અન્યાય છે. અમારી પાસેથી અમારી પસંદ પૂછવામાં જ ન આવી. તેથી મને લાગે છે અલગ થઈ જવું જ વધુ સારું અને આપણે બંને પોતપોતાની પસંદના સાથી પસંદ કરી શકીએ છીએ. તેમના આત્મીનાન ભર્યા શબ્દોને તેને અંદર સુધી બેચેન કરી દીધી. થોડીવાર ચૂપ રહીને તેણે ધીમેથી પૂછ્યું, શું તમારી જિંદગીમાં કોઈ બીજું છે? અર્જુન મુસ્કુરાયો. છે તો નહીં, પણ ઘણી છે જે સામેલ થવા માંગે છે. તો લાગે છે કોઈને તો ચાન્સ આપવો જ પડશે. તમારો શું વિચાર છે? પછી હસ્યો બોલતા, વળી મારા હિસાબે અનુપમાની દોસ્ત ખૂબ સારી છે. મારી વિદ્યાર્થીની છે. તે ખૂબ હોશિયાર છોકરી છે. ડૉક્ટર બનશે તે પણ. હું પણ ડૉક્ટર છું. તું લાગે છે અમારી જોડી ઠીક રહેશે? તે મુસ્કુરાતા બોલ્યો. પણ તેમની વાત સાંભળતા જ તેની અંદર કંઈક તૂટી ગયું. તે ચૂપચાપ ખાવાનું ખાતી રહી. બહારથી તદ્દન સામાન્ય, પણ અંદરથી જાણે કોઈ તોફાન ઉઠી ગયું હોય. દરેક શ્વાસ જાણે ગળામાં ઉતરતો જ નહીં. ખાવાનું પૂરું કરીને તે પોતાના રૂમમાં આવી અને સૂઈ ગઈ. પણ ઊંઘ ક્યાં હતી? તેના દિલમાં બેચેની ઉઠી રહી હતી, જાણે કંઈક અધૂરું રહી ગયું હોય. કંઈક કહેવા માંગે છે પણ કહી ના શકે. તે ઉઠી, શાલ ઓઢી અને ધીમે ધીમે સીડીઓ ચડીને છત પર ચાલી ગઈ. ઉપર પહોંચી તો જોયું અર્જુન પલંગ પર બેઠા કોફી પી રહ્યો હતો. અરે શું થયું? ઉપર કેમ આવી ગઈ તું? તેમણે આશ્ચર્યથી પૂછ્યું. તે હળવેથી મુસ્કુરાઈ. વાસ્તવમાં ઊંઘ નથી આવતી. વિચાર્યું તમારી પાસે થોડીવાર બેસી જાઉં. બિલકુલ, અર્જુને કહ્યું અને પોતાની પાસે જગ્યા બનાવતા બોલ્યો. આવો બેસો. તે હળવી ઝીઝક સાથે તેમની પાસે આવીને બેસી ગઈ. ઠંડી હવા ચાલી રહી હતી અને તે પોતાના બંને હાથને એકબીજા સાથે ઘસી રહી હતી, જાણે ઠંડી ઓછી કરી રહી હોય અથવા કદાચ પોતાની અંદરથી ગભરાટને છુપાવવાનો પ્રયત્ન કરી રહી હોય. શાલ ઓઢવા છતાં તેને ખૂબ ઠંડી લાગી રહી હતી. ઠંડી હવા તેના ગાલ સાથે અથડાઈ રહી હતી અને તે વિચારી રહી હતી, અર્જુન આટલા દિવસોથી આ છત પર આટલી ઠંડીમાં કેવી રીતે સૂઈ લે છે? તમે ઈચ્છો તો રૂમમાં જઈને સૂઈ શકો છો. તેણે કેટલીક વાર પછી ધીમેથી કહ્યું. અર્જુને મોબાઈલથી નજરો ઊંચી કરી. થોડો ચોંક્યો. અરે ના, કોઈ તકલીફ નથી. મને આટલી ઠંડી નથી લાગતી અને હું વળી તો આદી છું. તેમણે સહજ સ્વરમાં બોલ્યો અને ફરી મોબાઈલ પર નીચી નજરો કરી. તે કેટલીક ક્ષણો સુધી તેમને જોતી રહી. પછી હળવેથી બોલી, તમને સારું નથી લાગતું મારું અહીં હોવું ને? અર્જુને તેની તરફ જોયું. ના, એવી કોઈ વાત નથી. તો પછી મારી સાથે વાત કેમ નથી કરતા? તેણે હઠીલા સ્વરમાં કહ્યું. તે હળવેથી મુસ્કુરાયો. મને લાગે છે અમારી વચ્ચે હવે બધી વાત થઈ ગઈ છે. નીચે પણ ઘણી વાત કરી લીધી અમે. હવે કંઈક ખાસ નથી બાકી. આ જો કંઈક પૂછવા માંગું તો પૂછી લે. નો પ્રોબ્લેમ. તે થોડીવાર ચૂપ રહી. પછી ધીમા અવાજમાં બોલી. પહેલાં પણ મેં તમારી પાસે સવાલ કર્યો હતો અને ત્યારે પણ તમે માત્ર જવાબ આપ્યો હતો. તમે ક્યારે પોતે કંઈ પણ ના પૂછ્યું અહીં સુધી કે તમે એ પણ ના પૂછ્યું કે હું આ સંબંધને ખતમ કેમ કરવા માંગુ છું. તેના સ્વરમાં ફરિયાદ હતી અને આંખોમાં એ દુઃખ હતું જે શબ્દોથી ના કહી શકાય. અર્જુને મોબાઈલ સાઈડમાં મૂકી અને પૂરી રીતે તેની તરફ મુખાદિત થયા. થોડીવાર ચૂપ રહીને બોલ્યો. સવાલ કરવા માંગતો હતો પણ લાગ્યું કે હવે મારો એ હક નથી રહ્યો. જ્યાં સુધી મને યાદ છે મેં પહેલાં જ કહ્યું હતું કે તને પોતાની પસંદનો પૂરો અધિકાર છે. પછી તેણે હળવી શ્વાસ ભરતા જોડ્યું. કદાચ તારી જિંદગીમાં કોઈ બીજું છે જેના કારણે તું મને છોડવા માંગે. તેમના સ્વરમાં કોઈ આરોપ નહોતો, બસ એક હળવું દુઃખ હતું, જાણે કોઈએ ધીમેથી કંઈક છીનવી લીધું હોય અને તે તેને પાછું માગવાની હિંમત પણ ના રાખતો હોય. તે ખૂબ સંજીદગીથી બોલ્યો હતો અને તેના પહેલાં કે શ્રેયા તેની આ વાત કહી શકે, તેની જિંદગીમાં કોઈ બીજું નથી. ત્યારે અચાનક રિયાનો અવાજ આવ્યો.
જેણે બંનેને ચોંકાવી દીધા. અરે વાહ, તમે બંને અહીં બેઠા છો. મને તો લાગી રહ્યું હતું કે તમારો સંબંધ ખતમ થવાનો છે, રિયાએ પાસે આવીને થોડા મજાકિયા અંદાજમાં કહ્યું. પણ તેની નજર અજબ હતી. અર્જુને મુસ્કુરાતા કહ્યું, એવી વાત નથી રિયા. જો તું અહીં હોત તો તારી સાથે પણ વાતો કરત. તે આત્મીનાનથી બોલી ગયો, પણ તેમના સ્વરે શ્રેયાને આઘાત આપી દીધો. તે બસ એકટક તેમના ચહેરા પર જોતી રહી ગઈ. તેના દિલમાં જાણે કોઈએ ચુંબન છોડી દીધી હોય. તેને ખૂબ ખરાબ લાગ્યું કે અર્જુને રિયા અને તેને એક સરખા કરી દીધા. મને ઊંઘ આવી રહી છે, હું જાઉં છું, તેણે ધીમેથી બોલી અને ઉઠીને સીડીઓ તરફ વધી ગઈ. જ્યારે તેણે પલટીને જોયું તો રિયા મોટી મજાક કરતી હાથમાં કપ લઈને કોફી પી રહી હતી અને અર્જુન ત્યાં જ બેઠો હતો, જાણે તેને તેની પરવાહ જ ના હોય. શ્રેયાએ પોતાની આંખોની નમી છુપાવતા માથું નીચું કરી લીધું અને નીચે ચાલી ગઈ. રૂમમાં આવીને જ્યારે તે બિસ્તર પર લેટી તો તેને લાગ્યું જાણે બિસ્તર પર કોઈએ કાંટાનું બિછાનું નાખી દીધું હોય. દરેક કરવટ બેચેની હતી, કોઈ સુકૂન નહીં. તેના મનમાં બસ એક જ વાત ફરી રહી હતી કે આ વખતે તેનો મંગેતર કોઈ બીજી સ્ત્રી સાથે બેઠી વાતો કરી રહ્યો હતો. તે કરવટો બદલતી રહી, આંખો બંધ કરી, પણ ઊંઘ તેનાથી કોસો દૂર હતી. આગલા દિવસે મહેંદીની રસમ હોટલમાં રાખવામાં આવી હતી. શ્રેયાએ મલ્ટી કલર લહેંગા સાથે શોપિંગ પિંક કુર્તી પહેરી હતી અને તેના વાળ પર બિંદી, કાનમાં ઝુમકા અને ખુલ્લા વાળ તેને અત્યંત સુંદર બનાવી રહ્યા હતા. તે બિલકુલ કોઈ દુલ્હનની સહેલી જેવી લાગી રહી હતી, સાદગીમાં પણ ખૂબ હસીન. કેટલી વાર પછી તે બધા સાથે હોટેલ માટે રવાના થઈ. અર્જુન તો પહેલા ત્યાં પહોંચી ગયો હતો. જેવી શ્રેયા હોટલમાં પ્રવેશી, તેની નજરો બેચેનીથી બસ એક જ વ્યક્તિને શોધી રહી હતી, અર્જુનને. થોડીવાર પછી તે હોટેલના મેનેજર સાથે અંદર આવતા દેખાયો. તેના ચહેરાની રોનક, તેનો આત્મવિશ્વાસ અને તે સફેદ શર્ટમાં તેમની વ્યક્તિત્વ આખા ફંક્શનની જાન લાગી રહ્યો હતો. દરેક છોકરીની નજરો તેમની તરફ જ હતી. શ્રેયાએ પગલાં વધાર્યા. તે તેમની તરફ જઈ રહી હતી કે અચાનક રિયાના જાણે ક્યાંથી આવીને ટપકી અને અર્જુનની બાહ પકડીને તેમને સાઈડમાં લઈ ગઈ. શ્રેયા અટકીને ત્યાં જ ઊભી રહી ગઈ, ચહેરો લાલ, આંખોમાં હળવી જલન અને દિલમાં ભારેપણું. રિયાએ અર્જુનને કેટલાક કપડાં આપ્યા તો તે તેમને લઈને ચેન્જિંગ રૂમ તરફ ચાલ્યો ગયો. કેટલી વાર પછી જ્યારે તે પાછો આવ્યો તો સફેદ કુર્તા પૈજામામાં વધુ આકર્ષક લાગી રહ્યો હતો. શ્રેયાની નજરો તેમના પર અટકી ગઈ, જાણે તેમને જોયા વગર તેનું દિલ ચેન ના પામી રહ્યું હોય. બીજી તરફ રિયા હસતા હસતા તેમને વેસ્ટકોટ પહેરાવા લાગી. બંને વચ્ચેની એ બેફિકરી, એ નજીકી શ્રેયાને અંદર સુધી ખાલી કરી ગઈ. તેનું મન હતું કે બસ કોઈક રીતે તે છોકરીને ત્યાંથી ભગાડી દે. ખબર નહીં કેમ, પણ તેને રિયા આજે ખૂબ ઝેર જેવી લાગી રહી હતી. ગુસ્સાથી ભરેલી તે જઈને એક ખૂણાના ટેબલ પર બેસી ગઈ. ફંક્શનમાં બધા લોકો ખૂબ મસ્તી કરી રહ્યા હતા, હસી રહ્યા હતા, નાચી રહ્યા હતા, પણ શ્રેયા ત્યાં જ ચૂપચાપ બેઠી રહી. ના તેણે કોઈને બોલાવ્યું, ના કોઈએ તેને સાથે આવવા કહ્યું, કારણ કે બધા જાણતા હતા કે શ્રેયા એવી મહેફિલોની આદી નથી અને કદાચ એ પણ જાણતા હતા કે બસ એક વ્યક્તિને જોઈ રહી છે જે હવે તેનું હોવા છતાં તેનું નથી રહ્યું. પણ આ વખતે શ્રેયા સાચે જ દિલથી ઈચ્છતી હતી કે કોઈ તો તેને બોલાવે, કહે કે તે બધા સાથે આવે, થોડું હસે, થોડી મસ્તી કરે. પણ અફસોસ, એવું કાંઈ ના થયું. બધા લોકો હવે તેની સાથે એવી વાતો કરતા હતા જાણે કોઈ પરાયું વ્યક્તિ હોય, ખૂબ સાંભળીને, ખૂબ રોકી રોકીને, જેથી તેને ખરાબ ના લાગે. અને અજીબ વાત તો એ હતી કે તેને હવે એ જ વસ્તુઓ ખરાબ લાગવા લાગી હતી. તેને લાગી રહ્યું હતું જાણે દરેક તેને ખોટી સમજી રહ્યું છે. તેની આંખો કેટલી વાર નમ થઈ ગઈ, પણ તેને વારંવાર આંસુ રોકી લીધા. પણ અંદરથી તે તૂટી જ જઈ રહી હતી. તેનું મન હતું કે ત્યાંથી ઉઠે અને ક્યાંક દૂર ચાલી જાય, જ્યાં કોઈ તેને જોઈ પણ ના શકે. જ્યારે તેનો સબ્ર જવાબ આપી ગયો, તેણે એક વેઇટર પાસેથી વોશરૂમનો રસ્તો પૂછ્યો અને ત્યાં ચાલી ગઈ. વોશરૂમમાં પહોંચીને તેણે વોશ બેસિન પર ઝૂકીને પોતાના ચહેરા પર પાણીના છાંટા માર્યા અને આંસુ જે આટલી વારથી રોકાયેલા હતા હવે રોકાવાનું નામ જ નહોતા લેતા. તે ત્યાં જ એક ખૂણામાં બેસી ગઈ, પોતાનામાં સમેટીને, જાણે પોતાને દુઃખ પોતાથી છુપાવી રહી હોય. ઘણીવાર સુધી ત્યાં જ બેઠી રહી. પછી કોઈક રીતે પોતાને સંભાળીને બહાર નીકળી તો સામે એક નાની ટેરેસ જેવી જગ્યા દેખાઈ. તે ત્યાં જઈને ઊભી થઈ ગઈ. આકાશમાં ચાંદ અડધો વાદળોમાં છુપાયેલો હતો, જાણે તેની હાલત એવી જ હોય, અડધી રોશનીમાં, અડધા અંધારામાં. તે ના જાણે કેટલી વાર ત્યાં ઊભી રહી, ચાંદને જોતી રહી, પોતાના આંસુ પહોંચતી રહી. જ્યારે આખરે તે પાછી હોલમાં આવી તો જોઈને આશ્ચર્યચકિત રહી ગઈ. ત્યાં કોઈ નહોતું, બધા મહેમાનો જતા રહ્યા હતા. તેને યાદ આવ્યું કે જ્યારે તે વોશરૂમમાં ગઈ હતી ત્યારે ફંક્શન લગભગ ખતમ થવાનું હતું. તેનું દિલ ધડકથી રહી ગયું. બધા તેને છોડીને ચાલ્યા ગયા હતા. તે ત્યાં જ એક ખુરશી પર બેસી ગઈ, હિંચકીઓ લઈને રડવા લાગી. તેનો મોબાઈલ પણ આજે ઘરે જ રહી ગયો હતો.
તેને તો આ શહેરના રસ્તાઓનું પણ બરાબર ખબર નહોતી. હવે તે એકલી હતી, ભીડમાં સૌથી વધુ એકલી. મહેમાનોના જતા પછી અર્જુન મેનેજર સાથે આગલા દિવસના ફંક્શન વિશે કેટલીક વાતો કરવા માટે રોકાયેલો હતો. તે ત્યાં જ બેઠો સ્ટેજની ડેકોરેશન પર વાતો કરી રહ્યો હતો અને વખત પણ ઘણો વીતી ગયો હતો. થોડીવાર પછી જ્યારે તે બહાર નીકળી રહ્યો હતો હોલમાંથી પસાર થતા, ત્યારે તેમની નજર શ્રેયા પર પડી. તે એક ટેબલ પર માથું મૂકીને રડી રહી હતી. અર્જુન ત્યાં જઈને ચોંકી ગયો અને તેને આશ્ચર્યથી પોકારી. શ્રેયા ઝટકાથી માથું ઊંચું કરીને તેમને જોવા લાગી. તેની આંખો નમ અને હિચકીઓ હજુ પણ હતી. પછી અચાનક તે ઉઠી અને અર્જુનના ગળે વળગી પડી. હિચકીઓથી રડવા લાગી. અર્જુન ત્યાં જ ઊભો આઘાત અને જળ થઈ ગયો. બંને એકબીજાની આટલી નજીક હતા કે વચ્ચેથી હવા પણ મુશ્કેલીથી પસાર થઈ રહી હતી. રિલેક્સ રહો, તેમણે ધીમે ધીમે કહ્યું અને પોતાના અંગૂઠાથી તેના આંસુ પોંછતા ધીમેથી તેને પોતાનીથી થોડુંક અલગ કર્યું. બધા લોકો મને ભૂલીને ચાલ્યા ગયા. શ્રેયા હિચકીઓ વચ્ચે બોલી. કોઈએ પણ મને શોધવાનો પ્રયત્ન ના કર્યો. અર્જુન થોડો શર્મિંદા જેવો થઈ ગયો. હું બધાની તરફથી માફી માંગુ છું. તેમને લાગ્યું હશે કે તું કદાચ ચાલી ગઈ હોય તેથી એવું થયું, વરના એ એવું કેમ કરે. શ્રેયાએ તેમની શર્ટને પોતાની મુઠ્ઠીઓમાં દબાવી રાખી. હિચકીઓ લેતા કહ્યું, હું જાણું છું કે તેમને જાણી જોઈને એવું ના કર્યું, પણ હું ખૂબ ડરી ગઈ હતી. અર્જુને તેના ચહેરા પર હાથ મૂકતા નરમ સ્વરમાં કહ્યું, સારું, બસ ખાવાનું ખાધું. શ્રેયાએ નામાં માથું હલાવ્યું અને ધીમે ધીમે જવાબ આપ્યો. કેમ દિલ નહોતું કરી રહ્યું. તે બંને ત્યાં જ ઊભા રહ્યા, એકબીજાની હાજરીમાં થોડું સુકૂન અનુભવતા અને ધીમે ધીમે શ્રેયાની હિચકીઓ પણ ઓછી થવા લાગી. અમે બહાર ક્યાંક ખાવાનું ખાઈ લઈએ, પછી ઘરે ચાલીએ, અર્જુને કહ્યું અને તેનો હાથ પકડીને બહાર તરફ વધ્યા. બંનેએ બહાર જઈને ખાવાનું ખાધું અને ઘરે પાછા ફર્યા તો ઘણી વાર થઈ ગઈ હતી. ઘરે પહોંચીને અર્જુને કપડાં બદલ્યા અને કોફી બનાવવા ચાલ્યો ગયો. શ્રેયા પણ પોતાના કપડાં બદલવા લાગી. કેટલીક વાર પછી જ્યારે અર્જુન પાછો આવ્યો તો હાથમાં વરાળ ઉઠતી કોફીના મગ હતા. થેન્ક યુ. આની ખૂબ તલબ થઈ રહી હતી. શ્રેયા મુસ્કુરાઈ. અર્જુને હળવા મુસ્કુરાતા જવાબ આપ્યો. બંને વચ્ચે ખામોશી છવાઈ ગઈ. શ્રેયા પોતાની દિલની વાત કહેવા માંગતી હતી, પણ હોઠ પર શબ્દો જ નહોતા આવી રહ્યા. તે તેને આ કહેવા માંગતી હતી કે તેમનાથી અલગ નથી થવા માંગતી. હવે તેમની સાથે તે રહેવા માંગે છે. તેને અર્જુનનો સાથ ખૂબ સારો લાગે છે, પણ દિલની આ વાત જીભ પર નહોતી આવી રહી. જો કે શ્રેયા એક વિશ્વાસપાત્ર અને ઈમાનદાર છોકરી હતી. કોફી પીધા પછી અર્જુન સૂવા માટે ઉપર ચાલ્યો ગયો અને શ્રેયા પણ સૂવાનો પ્રયત્ન કરવા લાગી, પણ ઊંઘ નહોતી આવી રહી. તેણે ઉઠીને ઘણા દિવસો પછી પોતાની ડાયરી કાઢી અને તેમાં પોતાના દિલની બધી વાતો લખી નાખી. સૂતા પહેલા તેણે મનમાં ઠાની લીધું હતું કે કાલે તે અર્જુનને વગર ઝીઝક પોતાના દિલની વાતો કહેશે. પણ આગલા દિવસે બારાતની વ્યવસ્થાના કારણે તેની આ વાતચીત ના થઈ શકી. રિસેપ્શનના દિવસે શ્રેયાએ લાઇટ સ્કિન કલરનું ગાઉન પહેર્યું. આજે તેણે મનમાં ઠાની લીધું હતું કે તે પોતાની સાસુ સલ્લાજીને પોતાના દિલની વાતો કહેશે, પણ અર્જુન ક્યાંક નજરે નહોતો પડી રહ્યો. થોડી વાર વીતી પછી સલ્લાજી ઉઠીને સ્ટેજ તરફ વધી અને તેમની સાથે કેટલાક બીજા લોકો પણ ઊભા થઈ ગયા. લેડીઝ એન્ડ જેન્ટલમેન, અહીં રિસેપ્શન સાથે સાથે એક અને ખાસ અવસર પણ ઉજવવાનો છે. સલ્લાજીએ બધાને સંબોધિત કર્યા. શ્રેયાની નજરો સતત અર્જુન તરફ હતી. આજે તે પોતાની લાગણીઓને ખુલ્લી રીતે કહેવાનો ઈરાદો બનાવી ચૂકી હતી. મારા દીકરા અર્જુનના લગ્નના હિસાબે 1 મહિના પછી તમને ફરીથી અહીં આવવું પડશે, પણ હમણાં આ વખતે મારા દીકરાની મંગની રિયા સાથે છે. રિયા બેટા, ઉપર આવો, સલ્લાજીએ હાથથી ઇશારો કરતા કહ્યું. શ્રેયા પણ જ્યારે અચાનક આકાશ તૂટી પડ્યું. સાસુના ચહેરા પરથી લાગી રહ્યું હતું કે તે બધું જાણે છે અને શ્રેયાને પૂછીને જ કંઈક કરી રહી છે. શ્રેયાના ગળામાં જાણે આંસુનો ઘોડો બની ગયો હોય. તે ચૂપચાપ માથું નીચું કરીને ઊભી રહી હતી, જેથી તેની આંખોની નમી કોઈને દેખાય નહીં. પછી તેણે ચહેરા પર મજબૂરીની મુસ્કાન સજાવી અને સ્ટેજ પર આવી. ત્યાં સલ્લાજી સૌથી મુબારકબાદ લઈ રહી હતી. જ્યારે શ્રેયા આવી તો રિયાએ ઝડપથી અર્જુનની બાજુ પકડી અને તેને નજરોથી છુપાવી લીધી. શ્રેયાએ પોતાના દિલની ધડકનોને દબાવતા ચહેરા પર મુસ્કાન રાખીને બધાને મુબારકબાદ આપી. કેટલીક વાર પછી શ્રેયા ડ્રાઈવર સાથે ઘરેથી નીકળી આવી. ઘરે પહોંચતા તેણે પોતાની કાલ સવારની ફ્લાઇટની ટિકિટ કન્ફર્મ કરાવી અને બેગમાં કપડાં મૂક્યા. આગલી સવારે 10 વાગ્યે તેની ફ્લાઇટ હતી, તેથી તે જલ્દી સૂઈ ગઈ. સવારે 9 વાગ્યે ઉઠીને શ્રેયા ફ્રેશ થઈ કપડાં બદલ્યા અને પોતાની અટેચી ઉંચકીને બહાર આવી. લોબીમાં બધા લોકો બેઠા ગપ્પા મારી રહ્યા હતા. તેના આવતા જ બધા ચોંકી ગયા. અરે, ક્યાં જઈ રહી છે? સલ્લાજીએ પૂછ્યું. આંટી, મારી ફ્લાઇટ 11 વાગ્યે છે, બસ પાછી જઈ રહી છું. શ્રેયાએ ચહેરા પર હળવી મુસ્કાન સજાવી. બધા એક પળ માટે ચૂપ થઈ ગયા. અર્જુનનું દિલ ડૂબી ગયું. એક આશા ખતમ થઈ ચૂકી હતી, પણ તેને ખબર નહોતી કે આનો અસલી જવાબદાર તે જ છે.
જેણે પોતાની માની ખુશી માટે કાલે ના ઈચ્છતા હોવા છતાં રિયા સાથે મંગનીનો નિર્ણય કર્યો હતો. અરે એવી રીતે કેવી રીતે જઈ રહી છે? હજુ તો અર્જુનના અને મારા લગ્ન છે ને, રિયાએ ઝડપી સ્વરમાં કહ્યું. બધાના ચહેરા પર અચાનક નારાજગી ઉભરી આવી. ખૂબ સારી વાત યાદ અપાવી તે, કોઈએ અંદર જ અંદર કહ્યું અને વાતાવરણમાં ખામોશી ફેલાઈ ગઈ. શ્રેયા બસ ધીમેથી મુસ્કુરાતી રહી. પોતાના દિલમાં હળવી બેચેની અને ઊંડી રાહત સાથે તેણે જતા પહેલા પોતાની સાથે કહ્યું, હવે ગમે તે થાય તે પોતાની લાગણીઓમાં ઈમાનદાર રહેશે. શ્રેયા ચહેરા પર મુસ્કાન સજાવી પણ તલક સ્વરમાં બોલી. પછી બધા સાથે વારાફરતી મળીને તેણે ધીમે ધીમે બહાર જવાનો રસ્તો લીધો. શ્રેયા ડ્રાઈવર સાથે એરપોર્ટ પહોંચી અને જેવી તે પ્લેનમાં બેઠી તેનું દિલ જાણે ફાટી જવાનું હતું. કેટલી મુશ્કેલીથી તેણે આ પ્રવાસ પૂરો કર્યો હતો આ ફક્ત તે પોતે જ જાણતી હતી. એરપોર્ટ પર દિલીપ પહેલા તેને લેવા માટે હાજર હતા. તેમને જોઈને શ્રેયાની આંખોમાં જમા આંસુ બહાર આવી ગયા. તે દિલીપજીને છાતીએ વળગીને તડપી તડપીને રડવા લાગી. દિલીપજી તેની હાલત જોઈને પરેશાન થઈ ગયા. શું થયું મારી જાન, કેમ રડે છે? તેમણે તેના આંસુ પોંછતા ધીમે ધીમે પૂછ્યું. પણ શ્રેયા સતત રડી રહી હતી. કહો ને મારી જાન, શું થયું છે? મારું દિલ દહેલી રહ્યું છે, દિલીપજીએ પ્રેમભર્યા સ્વરમાં કહ્યું. શ્રેયાએ આંસુ પોંછતા હળવી દૂરી બનાવી અને બોલી, કંઈ નહીં, હું તમને ખૂબ મિસ કરી રહી હતી, તેથી તમને જોઈને જ આંસુ નીકળી આવ્યા. ચહેરા પર મુશ્કેલીથી મુસ્કાન બનાવીને દિલીપજીને તેના જૂઠને ધ્યાનથી જોયું પણ કંઈ ના બોલ્યા. આખો રસ્તો શ્રેયા ખામોશીથી વિન્ડો તરફથી બહાર જોતી રહી. પોતાના મનમાં દરેક વાર વિચારતી રહી. ઘરે પહોંચતા તેણે ઝડપથી હળવું ખાવાનું ખાધું. પછી સૂવા માટે પોતાના રૂમ તરફ વધી ગઈ. બેડ પર લેટતા તેનું દિલ ફરીથી જોરથી ધડકવા લાગ્યું. દિલ ઈચ્છતું હતું કે તે ચીસો પાડીને રડે, પોતાની અંદર જમા દરેક દુખાવો બહાર કાઢી દે. પણ શ્રેયા બસ ચૂપચાપ પોતાને થામી રહી. આંસુ અને લાગણીઓને પોતાની અંદર દબાવીને રાતના અંધારામાં એકલી પોતાના વિચારોમાં ડૂબેલી. પણ શ્રેયાએ પોતાના પર કાબૂ કર્યો અને સૂવાનો પ્રયત્ન કરવા લાગી. અડધી રાતે અર્જુન રૂમમાં આવ્યો તો જાણે આખા રૂમમાં તેમની હાજરીની ખુશ્બુ જ ફેલાઈ ગઈ હોય. તે ધીમે ધીમે બેડ તરફ વધ્યો અને બેસી ગઈ. હાથથી બેડ પર પોતાના બિસ્તર અને તકિયા પર અનુભવ કરી રહ્યા હતા, જાણે શ્રેયાની હાજરીને છૂઈ રહ્યો હોય. તેણે તકિયા પર પડેલો તેનો સ્કાર્ફ ઊંચકીને પોતાના ચહેરા પાસે લગાવ્યો. મારું દિલ ખોટું હતું. મને લાગ્યું કે તું મને મોહબ્બત કરવા લાગી છે. આજે બધી આશાઓ ખતમ થઈ ગઈ. વરના આંખોથી જ દિલની વાતો નીકળે. અર્જુને ધીમે ધીમે કહ્યું. આવનારા દિવસોમાં તે જાણે હસવું જ ભૂલી ગયો હતો. બધા લોકો તેમની હાલત જોઈને પરેશાન હતા. લગ્નમાં હવે બસ 10 દિવસ બાકી છે બેટા, કંઈક તો ઉત્સાહ બતાવો. સરલાજીએ જ્યારે અર્જુનના ઘરે પાછા ફરતા જોયો તો તેને આડે હાથ લીધો. અર્જુને બેબસ થતા કહ્યું, માં, હું આ લગ્ન નથી કરવા માંગતો. હું તેને ખુશ નહીં રાખી શકું. તમે જબરદસ્તી આ સંબંધ નક્કી કરી દીધો અને હવે અચાનક લગ્ન નિભાવવાની સ્થિતિમાં મને મૂકી દીધો. મારું દિલ દુખાવાથી ભરેલું છે. માં, પ્લીઝ હમણાં માટે તેને રોકી દો. હું એ નથી કહેતો કે તમે મંગની તોડી દો. બસ થોડો સમય આપો મને કે હું પોતાને સંભાળી શકું, પોતાના દિલમાંથી શ્રેયાને કાઢી શકું. તમે મને પોતાની મોહબ્બતનો શોખ મનાવવાનો વખત પણ ના આપ્યો. મારું દિલ જાણે ફાટી જવાનું છે. હું રિયાને દુઃખ નથી આપવા માંગતો. પ્લીઝ તમે ન સમજી જાઓ. તે બેબસીથી બોલી રહ્યો હતો. સતીશ સાહેબે તેમની તરફ જોયું અને પોતાની પત્ની સરલાજીને જોયા, જે આ વખતે પોતાની જીદ પર અડી ગઈ હતી. સંપૂર્ણ બેબસી અને પારિવારિક દબાણ વચ્ચે અર્જુનનું દિલ તૂટતું જઈ રહ્યું હતું અને કોઈ પણ તેને પૂરી રીતે સમજી ના શકતું હતું. મને આ બિલકુલ ઠીક નથી લાગ્યું. અમે કોઈ છોકરીની જિંદગી આ રીતે બગાડી ના શકીએ. અમારી પણ દીકરીઓ છે. જો તમારા દીકરાને આ પરિસ્થિતિમાં રિયાને દુઃખ આપી દીધું તો પછી તમે શું કરશો? સતીશ સાહેબે આગળ કહ્યું, તે તેને સંભાળી લેશે અને હવે તે બેવફા છોકરીના કારણે હું મારા દીકરા અર્જુનને આ રીતે જલતા ભટકતા જોઉં. હું તો ત્યારથી જ આ સંબંધની વિરુદ્ધ હતી. ખૂબ રડ્યું હતું કે મેં ના થવા દો આ બધું, કારણ કે સરિતા ક્યારેય આ સંબંધને રહેવા નહીં દે. અને એ જ વાત તો થઈને જુઓ, તેણે સાબિત કરી દીધું કે તે તેની દીકરી છે. આટલી સ્વાર્થી અમે તેને આટલો પ્રેમ આપ્યો. અમારો પ્રેમ પણ તેને બદલી ના શક્યો. લગ્નના આગલા દિવસે જ આ અમને કંઈક કહ્યું, ના જાણે શું વિચારીને બસ અમને આગાહ કરી દીધું કે બસ જઈ રહી છું. સરલાજીએ તલક સ્વરમાં બોલતી જ ચાલી ગઈ. અર્જુન ચૂપચાપ ઉઠીને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. તે વોર્ડરોબમાંથી કપડાં કાઢીને પલટી રહ્યો હતો કે તેમની નજરો રૂમની સાઈડ પર મૂકેલી શ્રેયાની એક ડાયરી પર પડી. તેમણે ડાયરી ઊંચકી અને ખુરશી પર બેસીને વાંચવા લાગ્યો. જ્યારે તેમણે આખરે લખેલું વાંચ્યું તો જાણે તેમના શ્વાસ જ થંભી ગયા. પ્યારી ડાયરી, મને લાગ્યું હતું કે હું આજે અર્જુનને પોતાના દિલની વાત કહી દઈશ, પણ તે તો જાણે તે વાતથી રાજી હતો કે હું આ સંબંધને ખતમ કરી દઉં અને તે આગળ વધે.
તેમને મારામાં કોઈ રુચિ જ નથી. તે રિયા સાથે મોહબ્બત કરે છે. હું અજાણતા તેને દિલમાં વસાવી બેઠી. મને સહન નથી થઈ રહ્યું કે તે કોઈ બીજાનો બની ગયો. અર્જુનની આંખો સામે બધું સત્ય ઉજાગર થઈ ગયું. દિલમાં બેચેની, ગુસ્સો અને પ્રેમનો મિશ્રિત તોફાન હતું. તે સમજી ગયો કે શ્રેયાએ કેટલી મજબૂરી અને દુખાવામાં આ બધું લખ્યું હતું, અને તે દુખાવાના કારણે તે હવે પોતે પણ તૂટી રહ્યો હતો. જો હું અહીં રોકાય તો હું મરી જઈશ. હું પોતાના પ્રેમને કોઈ બીજાના બનતા જોઈ ના શકું. અર્જુન જેમ જેમ શ્રેયાની ડાયરી વાંચતો ગયો તેમ દિલ ખુશી અને ઉત્સાહથી પાગલ થઈ રહ્યું હતું. તે ડાયરી ઊંચકીને ભાગતા બહાર આવ્યો અને જોર જોરથી ચીસો પાડવા લાગ્યો. બધાને બોલાવવા માટે, માં, તે મને પ્રેમ કરતી હતી અને ખૂબ વધુ કરતી હતી. હું સમજી ના શક્યો. મારું દિલ કહેતું હતું કે તે મને મોહબ્બત કરવા લાગી છે, પણ ખબર નહીં આ બધું આટલી ઝડપથી કેમ થયું. જો તે દિવસે રિયાની મંગની ના થઈ હોત તો તે મારી પાસે ઇજાર કરતી. અર્જુન ઉત્સાહમાં બોલતા સલ્લાજીના ખભા પકડીને ઊભા હતા. તેમના સ્વરમાં ખુશીની ખનક હતી અને ચહેરા પર ઉત્સાહથી ભરેલી મુસ્કાન. બધા લોકો એકબીજાને જોવા લાગ્યા, વિચારતા કે હવે સલ્લાજી શું કહેશે અને રિયાનું શું વલણ હશે. તેમના દિલે સુકૂનનો શ્વાસ લીધો જ્યારે અનુપમાએ પોતાના સાદા પણ વિશ્વાસપાત્ર અંદાજમાં કહ્યું, અરે તાઈ, હું તેને સમજાવી લઈશ. હું તો પહેલાં જ આ વાતની વિરુદ્ધ હતી કે આટલી ઝડપથી મંગની ના થવી જોઈએ, પણ તમને અને તેમને ઝડપ હતી. ખેર, સંબંધો જબરદસ્તી નથી બનતા. હું રિયાને સમજાવીશ. અર્જુન ઝડપથી અનુપમાના ગળે વળગી ગયો અને ભાવુક થઈને બોલ્યો, થેન્ક યુ અનુપમા, થેન્ક યુ સો મચ. સારું, બસ બસ ભાઈ, હવે રડાવશે શું? ઝડપથી તૈયારી કરો અને અમારી ભાભીને પાછી લઈને આવો. આ પળ ખુશી, રાહત અને આશાથી ભરેલી હતી. અર્જુનનું દિલ હવે પોતાને સંભાળી ના શકતું અને બધા જાણતા હતા કે આવનારા દિવસોમાં બધું બદલાવાનું હતું, પણ હવે તેમની વચ્ચેની સચ્ચાઈ અને મોહબ્બતને કોઈ રોકી ન શકતું હતું. અર્જુને પોતાની આંખો સાફ કરતા કહ્યું, હું જાઉં છું. તે પલટીને સલ્લાજી તરફ જોયું અને તે ચૂપચાપ ઊભા હતા. સલ્લાજીએ પોતાના દીકરા અર્જુનને જોયો તો દિલના ઇનકાર અને બેચેની છતાં તેમનું હૃદય હળવું થયું. અર્જુનના ગળે વળગી ગયા. આગલા દિવસે સવારે તેમની લંડનની ફ્લાઇટ હતી. અર્જુન પહેલા દિલીપજીને બધી વાત કહી ચૂક્યો હતો. આવનારા વખતને વિચારતા તે ખૂબ ખુશ હતા. દિલીપજીએ જ્યારે સરિતાજીને આ વાત કહી તો તે નજરો નીચી કરીને તેને ઘૂરવા લાગી. હું મારી દીકરીને ત્યાં કદાપી નહીં મોકલું. જોયું ને તેની હાલત શું થઈ ગઈ છે. તે દિવસથી ના કંઈ બરાબર ખાય છે, ના પીવે. તે તપતા સ્વરમાં બોલ્યા, તમને નજર નથી આવતું કે તે પછી તમે ફક્ત અજાણ બનો છો? શરમ કરો. પોતાની દીકરીની ખાતર માની જાઓ, તેની ખુશી માટે માની જાઓ. મને તો જિંદગીભર તમે કોઈ ખુશી ના આપી. મારા દેશથી મને અલગ રાખ્યો. મેં બધું સહન કર્યું, પણ આ વખતે હું મારી દીકરીની ખુશીમાં તમને અડચણ નહીં બનવા દઉં. સરિતાજી તડકતા સ્વરમાં બોલી, તમને લાગે છે કે હું તેમની દુશ્મન છું? અને તેનો શું કહેવાય? આ દુશ્મની જ તો છે કે તમે પોતાની દીકરીની ખુશીઓને પોતે ગળી રહ્યા છો. તે પણ લાગણીઓથી ભરેલી હતી. શ્રેયાની ખુશી, અર્જુનની રાહત અને સરિતાજીની મજબૂરી, બધું એકસાથે ઝલકી રહ્યું હતું. દરેકના દિલમાં હલચલ હતી, પણ હવે બધા જાણતા હતા કે કોઈ અડચણ શ્રેયા અને અર્જુનની ખુશીઓને રોકી ના શકે. ફક્ત એકવાર પોતાની આંખોથી આ નફરતની પટ્ટી ઉતારીને જુઓ. તેમની ફેમિલીએ ક્યારેય તમારી સાથે કંઈ ખરાબ કર્યું તો કહો. દિલીપજીએ ગંભીર સ્વરમાં કહ્યું, તેમના દિલમાં જે જગ્યા બની છે ને, આ ચંદ દિવસ ત્યાં રહેવાના કારણે જ હતી. હું જાણું છું કે તે બધાએ તમારી દીકરીને નફરત છતાં પણ તેમને મોહબ્બત આપી, અને એ જ વસ્તુએ તમારી દીકરીને બદલી દીધી છે. પણ તમે ના બદલાયા. પણ કદાચ મારા જતા પછી જરૂર બદલાઈ જશો, જ્યારે તમારો કોઈ પોતાનું ના રહેશે. સરિતાજી તડપી ઉઠી. તે ચહેરો હાથમાં છુપાવીને ફૂટી ફૂટીને રડી પડી. હું જાણું છું કે હું સખત શબ્દો વાપરી રહ્યો છું, પણ તમે મને કહો, હું શું કરું? તમે મને આ વાત પર મજબૂર કર્યો કે હું તમારી સાથે આ રીતે વાત કરું. ખેર, છોડો આ બધી વાતો અને પોતાના જમાઈના આવવાની તૈયારી કરો. કાલે તે તમારી દીકરીને સરપ્રાઈઝ આપવા આવી રહ્યો છે, અને પછી તે પછી પોતાની દીકરીના ચહેરાની ખુશી જોઈને તમને જે નિર્ણય કરવો હોય તે કરી શકો. દિલીપજીએ કહ્યું અને પછી ઉઠીને ચાલ્યા ગયા. આગલા દિવસે દિલીપજીએ અર્જુનને એરપોર્ટથી પિક કર્યો અને જે જગ્યાએ શ્રેયા કામ કરતી હતી ત્યાં છોડી દીધો. તે ત્યાંથી શ્રેયાને પ્રપોઝ કરવા માટે અનેક બલૂન્સ બનાવીને હોસ્પિટલની ઠીક નીચે ઊભો થઈ ગયો. તે વખતે શ્રેયા પોતાના ડોક્ટર સાથીઓ સામે પ્રેઝન્ટેશન આપી રહી હતી કે અચાનક બહાર હલચલ મચી ગઈ. બધા લોકો બારી તરફ કંઈક જોઈ રહ્યા હતા. શ્રેયા ગભરાઈને બોલી, હું અહીં પ્રેઝન્ટેશન આપી રહી છું, તમારું બધાનું ધ્યાન ક્યાં છે? અમિત સરને ખબર પડી તો ગુસ્સો આવશે, તેણે ડાંટતા કહ્યું. પણ લોકો મુસ્કુરાતા ત્યાં ઊભા બધા આપસમાં વાતો કરવા લાગ્યા. શ્રેયા ગુસ્સામાં પલટી અને જ્યારે બારી પાસે આવી તો તેણે જોયું
કે બલૂન્સની લાઈન લાગી હતી, કુલ 8-10 બલૂન, જેના પર એક શબ્દ લખેલો હતો. તેણે જેવો પહેલો શબ્દ વાંચ્યો તેનું દિલ ધડકી રહ્યું હતું. આઈ લવ યુ શ્રેયા, વિલ યુ મેરી મી? વોટ ધ હેલ, આ કોણ છે? આ બદતમીજ! શ્રેયા ગુસ્સામાં બહાર તરફ વધી અને ઝડપથી સીડીએ ઉતરતી નીચે આવી. પણ જ્યારે તેણે સામે જોયું તો અર્જુન ત્યાં જ ઊભો હતો. તેના શ્વાસ જાણે થંભી ગયા. તેણે પોતાને સંભાળતા આંખો જોરથી બંધ કરી અને પછી ફરી ખોલી. પણ અર્જુન હજુ પણ ત્યાં સામે ઊભો મુસ્કુરાતો હતો, જાણે એ જ આંખો સીન રચાયો હોય. આઈ લવ યુ માય લવ, અર્જુને કહેતા પોતાની બાહો ફેલાવી દીધી. શ્રેયા દોડતી તેમના ગળે વળગી પડી અને ફૂટી ફૂટીને રડી પડી. બસ મારી જાન, અર્જુને તેનું માથું સહેલાતા કહ્યું. પછી અચાનક તાલીઓનો અવાજ સાંભળીને બંને જાણે હોશની દુનિયામાં આવ્યા અને એકબીજાથી અલગ થઈને આસપાસ જોવા લાગ્યા. આટલા બધા લોકો તાલીઓ પછાડી રહ્યા હતા. વેરી નાઇસ કપલ, એક વ્યક્તિએ ચહકતા કહ્યું. બંને મુસ્કુરાયા. તેમની નજર સરિતાજી અને દિલીપજી પર પડી, જે મુસ્કુરાતા ગાડી પાસે ઊભા જોઈ રહ્યા હતા. અર્જુન અને શ્રેયા તેમની તરફ વધ્યા. સરિતાજીએ અર્જુનને ગળે લગાવીને દિલની બધી કડવાહટો મિટાવી દીધી. ચાલો ભાઈ, ક્યાંક કોઈ રેસ્ટોરન્ટમાં બેસીને ખાવાનું ખાઈએ અને પછી ઇન્ડિયા ક્યારે જવું તેના વિશે નિર્ણય કરીશું, દિલીપજીએ કહ્યું. તે બધા મુસ્કુરાતા ગાડી તરફ વધ્યા. અર્જુન અને શ્રેયા હાથમાં હાથ પકડીને ચાલી રહ્યા હતા. બંને જાણતા હતા કે આવનારો વખત ખૂબ સારો થવાનો છે, કારણ કે તેમના પોતાનાઓએ તેમને દિલથી પોતાના કરી લીધા હતા. દિલીપજી પોતાના પરિવાર સાથે ઇન્ડિયા પાછા આવી ગયા અને ઝડપથી ધામધૂમથી શ્રેયા અને અર્જુનના લગ્ન પણ કરાવી દીધા. રિયાને થોડું દુઃખ થયું, પણ તે એક સમજદાર છોકરી હતી. તે આ વાત સમજતી હતી કે જબરદસ્તી કોઈને હાંસલ ન કરી શકાય. સંબંધો તે જ સારા હોય જેને ખુશીથી સ્વીકારવામાં આવે. શ્રેયાએ ઇન્ડિયામાં જ એક હોસ્પિટલમાં જોબ શોધી લીધી હતી અને હવે તે અર્જુન અને તેમના પરિવાર સાથે અત્યંત ખુશાલ જીવન જીવી રહી હતી. દિલીપજી અને સરિતાજી પણ પાસે જ રહેતા હતા. દિલીપજી પોતાના પિતાના ઘરમાં જ ફરીથી વસી ગયા હતા અને જ્યારે તેમનું મન થાય ત્યારે તે આરામથી પોતાની દીકરીને મળી લેતા હતા. દોસ્તો, લગ્નના નિર્ણયોમાં ઝડપ ના કરવી જોઈએ. જે લોકોને લગ્ન કરવાના છે તેમની પાસે પૂછીને જ લગ્નનો નિર્ણય કરવો જોઈએ, કારણ કે આ કેટલાક દિવસોની વાત નથી, પણ જીવનભરનો સંબંધ હોય છે અને આ ત્યારે ટકી શકે જ્યારે તેને ખુલ્લા દિલથી અપનાવવામાં આવે. જબરદસ્તીથી જોડાયેલા સંબંધો જો નિભાવવામાં પણ આવે તો તે માત્ર સમજૂતીઓ જ હોય છે. તેમાં ખુશીઓ નથી હોતી. ખુશીઓ તે સંબંધમાં હોય જે ખુશીથી જોડાય. જીવનસાથીનો તે જ સંબંધ સારો છે જેની નીવ પ્રેમ, ખુશી અને સન્માન પર રાખવામાં આવી હોય. અર્જુને પોતાના સંયમ, સારા વર્તન અને પ્રયત્નોથી શ્રેયાનું દિલ જીતી લીધું. આ પૂરી કહાની કાલ્પનિક છે. તેનું કોઈ વ્યક્તિ, સ્થળ અથવા વાસ્તવિક ઘટના સાથે કોઈ સંબંધ નથી. તેનો ઉદ્દેશ્ય ફક્ત મનોરંજન, શિક્ષણ અને સસ્પેન્સ આધારિત કહાનીને રજૂ કરવાનો છે. દોસ્તો, તમને આ કહાની કેવી લાગી? પ્લીઝ મને કમેન્ટ સેક્શનમાં જરૂર કહો. મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દો અને વિડીયોને હાઈપ પણ કરો અને આવી જ બીજી કહાનીઓ સાંભળવા માટે મારા ચેનલ સાથે જોડાયેલા રહો.